नमो अरिहंताणं नमो नमो ताणं नमो नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो वज्जायाणं नमो लोये सब्ब साहुणं नमो लोये सव साउणं ऐसो पंच नमुकारो ऐसो पंच नमुकारो सब्ब पावपणासनो सव पावपणासनो मंगलानंच सव्येसिं मंगलाणं च सव्येसि परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। एक मिनिट हो. हेलो. प्रत्यक्ष दादा भगवानની સાક્ષીએ प्रत्यक्ष दादा भगवाननी साक्षीए વર્તમાન મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા वर्तमाने महाविद्य क्षेत्रमा विचरता તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને वात्सल्य मूर्ति श्री दादा भगवान ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું. 33 કોટી દેવી દેવતાઓને 33 कोटि देवी देवताओं ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું. વિતરાગ શાસન દેવ દેવીઓને वितराग शासन देव देवियों ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને निष्पक्षपाती शासन देव देवियों ने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. अत्यंत भक्तिपूर्वक नमस्कार करू છું. જગત પરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સત્પુરુષોનું યોગ બળ જગત ભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ
સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની સૌ મહાત્માઓને સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય શ્રી જય શ્રી સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજ જરા મોબાઈલ ઉપરથી આપણે લીધેલું છે હોટસ્પોટ, એટલે થોડું ડિસ્ટર્બન્સ આવે તો માફ કરજો, કારણ કે અત્યારે બધું લોકડાઉન છે એટલે બીજું કઈ અપગ્રેડ થઈ શકે એમ છે નહીં. આઈ હોપ કે બધું બેલાસર ખુલી જાય. એનીવે, મહત્વની વાત અને મુખ્ય વાત એ છે કે આધુનિક જમાનામાં મોડર્ન કહેવાતા આપણે બધા, શું આપણે ખરેખર આ જગતને સમજવામાં મોડર્ન છીએ કે પછી પછાત છીએ? કારણ કે વાસ્તવમાં ખરેખર જે લોકો આ જગતનું સનાતન સત્ય સમજી શકતા નથી, એ કુદરતની ભાષામાં બધા પછાત છે. જેમ એક સાયન્ટિસ્ટને પૂછવામાં આવે કે તમે જે સાયન્સને જાણો છો અને સામાન્ય વ્યક્તિઓ જે રીતે જીવી રહ્યા છે, તો આપને શું લાગે છે? તો સાયન્ટિસ્ટ એવું જ કહે કે આ બધા તો એની મસ્તીમાં છે, બેભાન અવસ્થામાં જીવી રહ્યા છે. જાગૃતિ હોત તો આવું જીવન ના હોત, પણ જાગૃતિ નથી એટલે મસ્તીમાં જીવી રહ્યા છે. કુદરતે દરેક જીવ માટે એટલી સુંદર વ્યવસ્થા કરી છે કે જેને કારણે આખું આ જે જગત છે એ જગત એટલું સુંદર રીતે ચાલી રહ્યું છે અને ચાલે છે અને ચાલશે. પણ મનુષ્ય પોતે પોતાની અંગત સ્વાર્થ અને ફેસિલિટીઝને કારણે આ જગતને કલુષિત બનાવે છે. આ જગતનું જે કુદરતી રૂપાળાપણું છે એને કૃત્રિમ રૂપાળાપણાનો ઓપ આપે છે, અને પછી એ કૃત્રિમતામાં પોતે જ ફસાય છે. એ ફસાયા પછી એને લાગતું નથી કે હું ફસાઈ ગયો, કારણ કે જે વસ્તુ મોંથી બાંધી છે ને, એ મોંથી બાંધેલી વસ્તુ, પ્રાપ્ત કરેલી વસ્તુ એ જ એના જીવનમાં બોજો બની ગઈ. માણસ પોતાના જીવનની અંદર બહુ જ ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરે
અલગ અલગ ફિલ્ડમાં કોઈ પણ એક ડિગ્રી પ્રાપ્ત કરે, માસ્ટર ડિગ્રી કે પીએચડી પ્રાપ્ત કરે, ત્યાર પછી પૈસા કમાય, ભવ્ય બંગલો લે, ગાડી લે, બધા લેટેસ્ટ ટેકનોલોજીના સાધનો લે, બધી જ વસ્તુ પોતે પોતાનું શો અપ માટે, લુકિંગ માટે બધું ડેકોરેશન કરે, પણ એ માણસની નેચરાલિટી દિવસે દિવસે ખલાસ થઈ જાય, સાહજિકતા ખલાસ થઈ જાય અને એ માણસ ખરેખર માણસમાંથી ધીરે ધીરે કલાકાર થઈ જાય. કલાકાર એટલે અલગ અલગ પ્રકારના મેકઅપ કરવા પડે, અલગ અલગ પ્રકારની એક્ટિંગ કરવી પડે, અલગ અલગ પ્રકારની ભાષા બોલવી પડે અને અલગ અલગ પ્રકારના રોલ કરવા પડે. પણ એને એવું ખ્યાલ ના આવે કોઈ દિવસ કે આ હું એક્ટિંગ કરું છું. એને તો બધું સાચું જ લાગે. એટલે આખું જીવન જે સાહજિકતા વાળું હતું એ આખું એક્ટિંગમાં જતું રહે, દેખાડો, શો ઓફ. અને એને કારણે માણસને, સામાન્ય માનવી આ જગતની વાસ્તવિકતા સમજી શકતો નથી. ગામડાનો અભણ માણસ જે કુદરત સાથે વાત કરી શકે, એ શહેરનો ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ અને ભૌતિકતાથી વ્યાપ્ત એ માણસ કુદરત સાથે વાત ના કરી શકે, કારણ કે એની ભૌતિકતા જ એને કુદરત સાથે વાત કરવામાં આડી આવે. ટૂંકમાં એની સાહજિકતા ખલાસ થઈ ગઈ હોય, એને બધો આધાર ભૌતિક ઉપર જ હોય, કુદરત ઉપર કોઈ આધાર જ ના હોય, માને નહીં ને ગણકારે નહીં. બસ હું ભણેલો છું, મારું આ સ્ટેટસ છે, આટલી સંપત્તિ છે, મારા આટલા સંબંધો છે, મારી આટલી સત્તા છે, મારી પાસે આટલા સાધનો છે, એની મસ્તીમાં જીવતો હોય, કુદરતને ગણકારતો જ ના હોય. અને જ્યારે કુદરત લપડાક આપે ત્યારે એને ખ્યાલ આવે કે આમાંની એકે વસ્તુ મને બચાવી શકે એમ નથી કુદરતની લપડાક સામે. ટૂંકમાં મનુષ્યએ સહજ થવાની જરૂર છે. હું વારંવાર કુદરત શબ્દ બોલું છું એટલે એવું ના માનવું તમારે કે કુદરત એટલે કોઈ નવા તત્વની વાત કરું છું. કુદરત જેમ સાહજિક કામ કરે છે એમ મનુષ્યનું જીવન પણ સહજ હોવું જોઈએ, વિચારધારા પણ સહજ હોવા જોઈએ. કશું આર્ટિફિશિયલ, ડેકોરેટિવ અને કશું શો અપ વાળું, કોઈને પ્રભાવિત કરવા વાળું, આ બધી વસ્તુઓ મનુષ્યમાં ના હોવી જોઈએ. નહીતર નેચરાલિટી જે સાહજિકતા છે એ ખુલ્લી ના થાય. અને આ જગતનું સનાતન સત્ય સમજવું હોય તો સહજ બન્યા વગર છૂટકો નથી. સહજતાથી જ સાહજિકતાને સમજી શકાય, અથવા તો સાહજિકતાથી જ આ કુદરતને ઓળખી શકાય. બીજો કોઈ રસ્તો નથી. આમાં કોઈ પણ પ્રકારના બૌદ્ધિક જ્ઞાનને સ્થાન નથી. હા, કુદરતને સમજવા માટે બુદ્ધિ જરૂરી છે, પણ અનુભવવા માટે તો સાહજિક થવું પડશે. અને સાહજિક થશો તો જ સાયન્ટિસ્ટ થશો. જેટલા સાયન્ટિસ્ટો આ દુનિયામાં છે બધા સાહજિક જ હોય. એ લોકોને આ ભૌતિક બાબતમાં રસ જ ના હોય. હોય ખરું, સાધન, ઘર, પરિવાર બધું જ હોય, રસ ના હોય. રસ માત્ર આ કુદરતને જાણવામાં, સમજવામાં, નવા નવા સિદ્ધાંતોને સમજવામાં, અનુભવવામાં આખી લાઈફ એમાં નીકળી જાય. કારણ કે એ લોકો રિસર્ચમાં છે. અને કયું રિસર્ચ કરે છે? કુદરતની સાથે રિસર્ચ કરે છે. એટલે એ લોકો સહજ જ હોય, એની મેતે સહજ હોય. એ લોકોને અસહજ થવાનું કોઈ કારણ જ ના હોય. અને જેટલા પણ કુદરતી સાયન્ટિસ્ટો હોય ને એને એવોર્ડની ને પૈસાની પડી ના હોય. હા, એને ખાવા માટે રોટલી ખાવા માટે મળી જાય, કપડાં મળી જાય, રહેવાનું ઘર મળે અને સંશોધનની અનુકૂળતા મળી જાય, આટલું બહુ થઈ ગયું. એને ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, સ્ટેટસ, સર્ટિફિકેટ, ઇનામ, એવોર્ડ એની કોઈ પડી ના હોય, ઇન્ટરેસ્ટ પણ ના હોય. ગવર્મેન્ટ આપે તો રિસ્પેક્ટ કરે એનું, પણ એમાં એને રસ ના હોય. કારણ કે જગતનું સનાતન સત્ય જાણવા એની આગળ આ બધી વસ્તુઓ તો લૌકિક છે, ગૌણ છે, એમાં ઇન્ટરેસ્ટ જ ના હોય. એવી રીતે આધ્યાત્મ માર્ગની અંદર જે મનુષ્યો, જે જીવો, જે મુમુક્ષુ કે મહાત્માઓ આગળ વધવા માંગતા હોય એને આ જગત
ધીમે ધીમે ગૌણ લાગવું જોઈએ. આ જગતની અંદર જે મોહ છે, જેમાં જગત અંદર એક બધું ખેંચ ખેંચ કરી રહ્યું છે, એકબીજાના સંઘર્ષમાં જીવી રહ્યું છે, એનાથી સાયન્ટિસ્ટો વાળા વિઝન વાળા મહાત્માઓએ બિલકુલ અલિપ્ત રહેવું જોઈએ. અલિપ્ત રહેવું મતલબ કોઈ પણ પ્રકારના રિલેટિવ સત્યના ઓપિનિયનમાં પડવું નહીં, કારણ કે અંતે એ રિલેટિવ છે, ખુદ જ ટેમ્પરરી છે, એનું અસ્તિત્વ ખલાસ થવાનું છે. આપણે કઈ નવા ઓપિનિયનની જરૂર નથી. આપણું વિઝન સનાતન સત્યને અનુભવવામાં ખર્ચવું, રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરવા માટે ના ખર્ચવું. આપણું વિઝન કહો, પુરુષાર્થ કહો, ઉપયોગ કહો, એ સનાતન સત્યને સમજવા માટે વાપરવું, રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરવા માટે ના વાપરવું. એટલે ઘણા બધાના મહાત્માઓના જે પર્સનલ ફોન આવે છે, એના બધા પઝલ હોય છે, અને એ પઝલના સાર રૂપે મેં આ સાયન્ટિફિક વિઝન તમને મૂક્યું છે કે સાયન્ટિસ્ટ કઈ રીતે થવાય. સાયન્ટિસ્ટ થવું એ નોલેજ નથી. નોલેજ તો ખાલી પ્રાઇમરી અને પ્રાથમિક છે. સાયન્ટિસ્ટ થવું એ વિઝન છે, અને વિઝન ત્યારે ડેવલપ થાય કે તમારું બાહ્ય જીવન સહજ થઈ જાય. સહજ એટલે કે જરૂરિયાત બહુ જ મિનિમમ થાય. મિનિમમ એટલે આપણે ત્યાગ નથી કરતા, કોઈ પણ વસ્તુ ચલાવી લેવું આપણે, કારણ કે આપણું મિશન રિલેટિવ સત્ય નથી, આપણું મિશન સનાતન સત્ય છે. અને જીવન જીવવા માટે જે કઈ જરૂરિયાતની વસ્તુ મળી જાય, નેસેસિટી, વી આર વેરી હેપી. બહુ જ ઊંડા ના ઉતરવું. આમ જોઈશે જ, આના વગર નહીં ચાલે, આવું જ જોઈશે, આવું નહીં ચાલે, આવી બધી બાબતોમાં ઊંડા ઉતરવું નહીં. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે જેને પ્રશ્નની શરૂઆત કરવી હોય વારા ફરતી કરી શકે છે. ભૂપેન્દ્રભાઈ લખેલું છે. મારું નામ હેલો. હા, જય સચ્ચિદાનંદ. એમનું બંધ છે. તમે રહેવા દો, હું અહીંયાથી કરું છું સાહેબ. I can't see. હા બસ બસ, હા બસ તમે ના કરશો, હું કરું છું. હા, હું કરું છું. ના, નથી થતું. કેમ આમ નથી થાય છે? થતું. તમે અનમ્યુટ કરી નાખો. તમે અનમ્યુટ કરો, તમારે થાય તો. હા બસ થયું હવે. ચાલો ચાલો ચાલો, થઈ ગયું, થઈ ગયું. હા, જય સચ્ચિદાનંદ. Yeah, Dad, I've got time. I have to get this done. I've got to hand this working. So, I will pay the hours. પ્રશ્નની બંધ થઈ ગયું પાછું. નથી, ત્યાં ખબર નહીં, ઇન્ટરનેટ નો પ્રોબ્લેમ લાગે છે. હા, ચાલુ થયું છે. હવે તમે કઈ ટચ ના કરો. હવે તમે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરો. ભૂપેન્દ્રભાઈ, પ્રશ્ન પૂછવાની શરૂઆત. Hello. I can't. હા, જય. They can hear you. Don't speak. Hello, Jai Sachidan. મારે કઈ પ્રશ્ન જય નથી. સચ્ચિદાનંદ. મારે કઈ પ્રશ્ન નથી. સોરી. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપણે 2 દિવસ પહેલા આત્માએ પ્રશ્ન પૂછ્યો હતો કે 40 વર્ષે 60 વર્ષે પછી મનુષ્યની ગતિ બદલાય. તો દાદાજીના બહુ જૂના સત્સંગમાં એવું સાંભળેલું કે ભાઈ લાઈફમાં 1/3 અને 2/3 અંતિમ સમયે જે ચાલતું હોય એના ઉપર ગતિ બંધાય. એના પર થોડો પ્રકાશ પાડજો ને. શું કહેવા માંગતા હતા દાદા? 1/3 2/3. હા, એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાને જે વાત કરી છે, શાસ્ત્રમાં પણ આ લખેલી, જૈનિઝમમાં પણ લખેલી છે. એમાં એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિનો નેક્સ્ટ બર્થનો બંધ પહેલો અર્લીયર ક્યારે પડે?
કે પોતાના આયુષ્ય કર્મમાંથી 2/3 આયુષ્ય ખલાસ થઈ જાય. દાખલા તરીકે 90 વર્ષનું આયુષ્ય હોય તો 60 વર્ષે પહેલો બંધ પડે કે તમારું નેક્સ્ટ બર્થ આવો થશે, એવો બંધ પડે, પણ એ ફાઇનલ નથી. હવે 60 પછી 30 બાકી રહ્યા, એ 30 માંથી બીજા 20 વર્ષ જાય એટલે કે 80 વર્ષ થાય, પછી બીજો રિવાઇઝ બંધ પડે. પછી જે 10 વર્ષ બાકી રહ્યા એમાંથી 2/3 એટલે આશરે 7 વર્ષ પતી જાય એટલે કે 87 વર્ષ થાય ત્યારે ત્રીજો રિવાઇઝ બંધ પડે. પછી 3 વર્ષ બાકી રહ્યા એમાંથી 2 વર્ષ પતે ત્યારે ચોથો રિવાઇઝ બંધ પડે. અને પછી 12 મહિનામાંથી પછી 12 મહિના બાકી રહ્યામાંથી 8 મહિના પતી જાય એટલે 5મો રિવાઇઝ બંધ પડે. એમ કરતા કરતા છેલ્લા કલાક અને છેલ્લા કલાકના છેલ્લી મિનિટોમાં ફાઇનલ બંધ પડે અને શ્વાસ બંધ થઈ જાય ત્યારે એનું કર્મ સીલ થઈ ગયું કહેવાય. એ કર્મ કુદરત પાસે જાય. હવે એમાં કશું ફેરફાર થાય નહીં. કુદરત જે કરે એ ફરજિયાત ભોગવવું જ પડે. રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય. એટલે એ પ્રમાણે છેલ્લે સમયે જે હોય અંદર મગજમાં ચાલતું હોય એ પ્રમાણે આપણી ગતિ નક્કી થઈ જાય ફાઇનલ. છેલ્લા પ્રમાણે નક્કી થાય, પણ છેલ્લા સમયે આખા જીવનનું સર્વૈયું જ આવે. બેલેન્સ શીટ હોય એ આટલો પ્રમાણે પ્રોફિટ થયો એટલે 31st માર્ચનો નથી, આખા વર્ષનો પ્રોફિટ 31મી માર્ચે આટલો થયો એમ કહેવાય. 31મી માર્ચનો પ્રોફિટ નથી એમ. ટૂંકમાં આખી જિંદગીનું બધું જ સમજાયું? ના સમજાયું. હા, એટલે આખા જિંદગીનું છેલ્લું સર્વૈયું હોય એ જ પ્રમાણે એનો ભાવ અને વિચાર થાય. રાતોરાત ચમત્કાર ના થાય. એટલે છેલ્લે જ વખતે જે અંદર પરિણતિ રહેતી હોય એ મુજબ નવો જન્મ ના મળે, પણ આખા બધા આખી લાઈફ પ્રમાણે. હા, એટલે હું શું કહું છું કે છેલ્લી મિનિટોમાં આખા જીવનનો સાર આવી જાય. એ ટાઈમનો નહીં, આખા જીવનનો સાર આવી જાય. એટલે પહેલા જે કર્યું એ પ્રમાણે તે વખતે ચાલુ રહે. હા, અત્યારે તમે છેલ્લી ઘડીએ કોઈને એમ કહો કે ભગવાનનું નામ લો, એને નવકાર મંત્ર સંભળાવો, એને ત્રિમંત્ર સંભળાવો, સિમંદર સ્વામીની યાદ આપો, દાદા ભગવાનની યાદ આપો, પણ આખી જિંદગી એને ભૌતિક જીવનમાં કાઢી હોય અને ભૌતિકમાં જ રસ રહ્યો હોય તો છેલ્લી ઘડીએ તમે ગમે એટલું બોલો, ચિત્ત એનું ત્યાં જ જાય કે જેમાં આખી જિંદગીમાં ગયેલું હોય. ખ્યાલ આવી ગયો. આ એક કાકાનું એવું જ હતું કે બે કાકા છોકરાઓ કે છે ભગવાનનું નામ તો છેલ્લે, તો કે આવું તો ગામમાં હોય એક બે બાંધેલા હોય, જ્યાં હોય ત્યાં આવા બે ચાર સ્ટેચ્યુ મૂકેલા હોય પણ ભગવાનનું નામ બોલી જ ના શકે. સાચી વાત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, બીજા કયા મહાત્માને પ્રશ્ન પૂછવો છે? હસમુખભાઈ કોણ છે? જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા, જય સચ્ચિદાનંદ. બોલો. સ્વામીજી, એક પ્રશ્ન પૂછવો છે મારે. જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, આ સમજવું છે મારે વૈજ્ઞાનિક રીતે. હા, એટલે જ્ઞાન અને દર્શન આ બે મુખ્ય આત્માના ગુણો છે. બરાબર. જ્ઞાન એટલે હું કોણ છું અને દર્શન એટલે આ જગત કયા આધારે ચાલે છે. હવે આ બે દ્રષ્ટિ જે છે એ બે દ્રષ્ટિમાં આત્મા તો શુદ્ધ છે, પ્રતિષ્ઠિત આત્મા શુદ્ધ નથી. જેના કારણે પુરુષાર્થ થાય છે અને કર્મ બંધ થાય છે. અચ્છા, એટલે પ્રતિષ્ઠિત આત્માની હાજરીથી બંધાય છે. હા, આત્માની હાજરીથી બંધાય છે, પણ આત્મા બાંધતો નથી. આત્મા બાંધતો નથી. બરાબર. તો પછી એ જીવને કેવળ દર્શન કહેવાય. બરાબર, સમજાયું. હાજી સમજાયું. ઓકે. એક બીજો પ્રશ્ન છે સ્વામીજી. હાજી. કર્તા બને છે એટલે ભોગતા બનવું પડે કે ભોગતા છે?
એ કરતા ભોગતા એ બંનેનું અરસપરસ છે. આજે કરતા બને તો કાલે ભોગતા બનવું પડે. જે કામ આજે કરતા પણ કર્યું છે એ આવતા વખતે ભોગતા પણ ભોગવવું પડે. બરાબર છે. એટલે એનું મૂળ ભોગતા બનવું, આજનું કરતા પણ અને માલિકી પણ એ આવતા આવતાનું ભોગતા પણ આવે. ભોગતા પણ છે. બરાબર છે, બરાબર છે. એટલે કરતા બને છે એટલે ના હોય એટલે જ્ઞાની પુરુષો ના જ્ઞાન આગલા અવતારમાં કરતા ભોગતા પણ ખલાસ થઈ ગયું હોય એટલે છેલ્લા અવતારમાં કરતા ભોગતા પણ ના હોય, ખાલી હિસાબ હોય ખાલી. બરાબર છે, સમજાય. આપણે કરતા ભોગતાથી વાંચ્યું હોય તો પછી એ પ્રમાણે ભોગવવું પડે ભોગતાથી. બરાબર છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, કોને પ્રશ્ન પૂછવો છે? મયુરીબેન. હાલો મયુરીબેન. મ્યુટ છે કે અનમ્યુટ છે? અનમ્યુટ થતું નથી. અનમ્યુટ કરો. તમે અનમ્યુટ કરી નાખો ને. હવે આવે છે? આ અવાજ આવે છે પણ અવાજ બહુ ધીમો આવે છે. અવાજ મોટો કરો. અવાજ તો ફૂલ જ છે મારો. અચ્છા, તો સ્પીકર થોડું જરા સ્પીકરનો હા, સ્પીકરનો એંગલ બરાબર રાખો એટલે અવાજ આવે. હવે આવે છે? હા, બોલો બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, તમે પહેલા આગળ તમારા પેલા સત્સંગની અંદર તમે કીધું હતું કે એકવાર આપણે પેપર આપી દઈએ, એક્ઝામ પતી જાય પછી જે રિઝલ્ટમાં પછી આપણે ચેન્જ ના કરી શકીએ. તો હવે જ્યારે આપણી આ લાઈફ પતી જાય પછી આપણે રિઝલ્ટની અંદર કોઈ ચેન્જ નહીં કરી શકીએ, પછી જે આવે એ બરાબર જ હોય. તો માઇક છે ને, માઇક થોડું પાછળથી પકડો, એકદમ કિનારેથી ના પકડો, પાછળથી પકડો. હવે હા, કઈ વાંધો નહીં, બોલો બોલો. તો એ પ્રમાણે ધારો કે આપણે મરી ગયા પછી તો જે રિઝલ્ટ ફિક્સ જ થઈ જાય આપણા કર્મના હિસાબે. હા, તો મારો પ્રશ્ન એ છે કે તમે કીધા હતા ને કે આપણે ચેન્જીસ કરી શકીએ, જ્યાં સુધી પેપર આપણા હાથમાં હોય ત્યાં સુધી આપણે ચેન્જીસ કરી શકીએ. પેપર આપ્યા પછી ના કરી શકીએ, એક્ઝામ પતી જાય પછી. બરાબર. તો આપણે જ્યારે હમણાં જ્યાં સુધી આપણે જીવિત છીએ તો આપણે જે પાછળ જે પણ થયું હોય એની અંદર હમણાં આપણે જ્યાં સુધી આપણું પેપર નથી પૂરું થયું, એક્ઝામ પૂરી નથી થઈ ત્યાં સુધી એની અંદર કઈ ભૂલ થઈ હોય, કઈ થયું હોય તો એમાં કઈ ચેન્જીસ કરી શકીએ આપણે? કરી શકીએ. ધારો કે આપણાથી કઈ ખોટું થઈ ગયું હોય, કોઈને દુઃખ પહોંચાડાઈ ગયું હોય તો એમાં કેવી રીતે આપણે ચેન્જ કરી શકીએ? એટલે આલોચના પ્રતિક્રમણને પ્રત્યાખ્યાન કરીને ભૂલને સ્વીકારવી, માફી માંગવી અને ભૂલ ફરીથી ન કરવાનો દ્રઢ નિશ્ચય કરવો. કુદરતે આપણને બે ઓપ્શન આપ્યા છે. ક્યાં તો ભૂલની માફી માંગો એટલે પ્રકૃતિને સુધારવાની, અથવા તો પ્રકૃતિનો ભોગવટો ના આવવો, અને ક્યાં તો કુદરત અજ્ઞાનનો નાશ કરો. બરાબર. ક્રિયામાં કરતા પણ ખલાસ કરો તો અજ્ઞાનનો નાશ થયો, અને ક્રિયામાં કરતા પણ હોય તો પ્રાયશ્ચિત કરી અને સુધારો. બે ઓપ્શન છે, ક્યાં તો પ્રકૃતિને સુધારવામાં અને ક્યાં તો અજ્ઞાનનો નાશ કરવામાં દ્રષ્ટિ આપો. બેમાંથી એક જગ્યાએ. અજ્ઞાનને નાશ કરશો તો મોક્ષ છે, ને પ્રકૃતિને સુધારશો તો બીજા અવતારમાં સારી પ્રકૃતિ આવશે, અજ્ઞાન એનું એ રહેશે. કારણ કે અનાદિકાળથી આપણે પ્રકૃતિને પ્રકૃતિને સુધારવા પ્રયત્ન કર્યો છે, અજ્ઞાન કાઢવા પ્રયત્ન કર્યો નથી, એટલે આપણે ફર્યા કરીએ છીએ. સમજાયું કે નહીં? અનાદિકાળથી જેટલા ધર્મોમાં આપણે ફર્યા, જન્મ્યા, જીવ્યા અને મર્યા, એ બધા ધર્મોમાં માફી માંગવી, પ્રકૃતિને સુધારવી, વાણી સુધારવી, વર્તન સુધારવું, ક્રિયા સુધારવી, સ્વભાવ સુધારવો, આવું બધા અવતારોમાં જે તે સાધુ સંત સંન્યાસીઓ કહેલું છે, આપણે શાસ્ત્રોમાં વાંચ્યું છે, અને આપણે એને સુધારવા પ્રયત્ન કરેલો છે. આવું અનાદિકાળથી કર્યું છે, પણ એકે અવતાર અજ્ઞાન કાઢવા પ્રયત્ન ના કર્યો,
જેને કારણે મુક્તિ તરફ આગળ ના ગયા, પણ પ્રકૃતિ સુધરી બગડી અને આનું આ ચાલ્યા કર્યું. સમજાયું? સમજાયું. પણ એ તમને મળ્યા પછી આ એકદમ પાક્કું થયું કે મારે મારી આ દ્રષ્ટિમાં જે સાચી દ્રષ્ટિ છે એની અંદર સદુપયોગમાં જ રહેવાય, એ જ મેઇન છે. પણ એ દ્રષ્ટિ મળ્યા, એ જે તમે જે કીધું એ હમણાં બધું ફિટ થયું, પણ એ પહેલા કંઈક એવું થયું હોય તો? ગમે ત્યારે થયું હોય, પણ કોઈ પણ માણસ દ્રષ્ટિનો ઉપયોગ આજ પ્રમાણે કરે કે 10 વર્ષ પહેલાની દ્રષ્ટિ હોય એનો ઉપયોગ આજે કરે? દ્રષ્ટિનો ઉપયોગ એને જ્યારે ખબર પડે ત્યારે. તમે 15 વર્ષે તમારી જે દ્રષ્ટિ હોય અને ગ્રેજ્યુએટ થયા પછી 25 વર્ષે તમારી દ્રષ્ટિ હોય, તો 25 વર્ષે 15 વર્ષની દ્રષ્ટિનો ઉપયોગ કરો કે 25 વર્ષની દ્રષ્ટિનો ઉપયોગ કરો? તો પછી આજે તમારી દ્રષ્ટિ, આજની દ્રષ્ટિનો ઉપયોગ કરવો જોઈએ કે ગઈકાલે કે 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા શું બન્યું હતું એ દ્રષ્ટિનો ઉપયોગ કરવો જોઈએ આજે? આજની દ્રષ્ટિ. તો આજની દ્રષ્ટિ તમારી શું છે? કે હું શુદ્ધાત્મા છું. અને મન વચન કાયા એ કુદરતી રચના છે. તો પછી આજની દ્રષ્ટિ ઉપયોગ કરો, તમે કરતા છો? ના. તો પછી દોષિત છો? ના. તો પછી પ્રતિક્રમણની જરૂર છે? ના. તો પછી પ્રશ્ન ક્યાં રહ્યો? મારી વાત સમજાય કે ના સમજાય? એ સમજાઈ, મને બધી સમજાઈ એ. પણ અમુક જગ્યાએ એવું કે ધારો કે જાગૃતિ જ્યારે નહીં રહી હોય અને એ કર્મ બંધાય કે ના બંધાય ત્યારે? જ્યારે જાગૃતિ ના રહી ત્યારે કર્મ બંધાય, એ વાત સાચી છે. પણ આજે આપણી પાસે જાગૃતિ અજ્ઞાનને નાશ કરવા માટે વાપરવી છે કે પ્રકૃતિને સુધારવા માટે વાપરી છે? બે ઓપ્શન છે તમારી પાસે. અજ્ઞાનને નાશ કરવા માટે. બસ તો પછી મેં પહેલા કીધું કે કેટલાય અવતારોથી આપણે પ્રકૃતિને સુધારવા માટે જ પ્રયત્ન કર્યો છે, અને કુદરતે જેને સુધારવા માટે પ્રયત્ન કર્યો છે એને પાછી બાળી નાખવાની, પાછી સુધારવાની, પાછી બાળી નાખવાની. તો તમે એચીવ શું કરો છો? કઈ નહીં. એના કરતા અજ્ઞાનને નાશ કરો કે જેનાથી કર્મ બંધાય જ નહીં. બરાબર. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? બરાબર, પડી ગઈ. બરાબર. ક્યાંથી બોલો છો? બારડોલી, મયુરી. બારડોલી. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. બોલો. ગોધરાથી છત્રસિંહ બોલો પ્રભુ. જય સચ્ચિદાનંદ. હાજી. જી. બસ તમારી લોકોની સેવા કરવાની, જે લોકોની સેવા કરી રહ્યા છે એટલે તમને અમે સલામ કરીએ છીએ. હા સર, પોલીસ ડ્યુટીમાં છું અત્યારે, કોરોના બંદોબસ્તમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે છું. હાજી. એક દાદા ભગવાન બરાબર પ્રભુ. હા સ્વામીજી. હા બોલો. આપતા સૂત્ર છે દાદા ભગવાનનું 3962. આત્માનો મોક્ષ કરવાનો નથી, આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે, અહંકારનો મોક્ષ કરવાનો છે. એટલે પ્રતિષ્ઠિત આત્મામાં જે અજ્ઞાન હોય. પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ કેમ ઊભું થયું? અજ્ઞાનથી પ્રતિષ્ઠિત આત્મા ઊભો થયો. હવે અજ્ઞાન નાશ કરી નાખો એટલે પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ખલાસ થઈ જાય, અને ખલાસ થઈ જાય તો પછી કર્મ બંધાય જ નહીં. પછી પ્રકૃતિ કેવી ઉકલે છે એનું ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર સમજાયું કે નહીં? રામકૃષ્ણ મહાવીરની પ્રકૃતિ કેવી ઉકલી, લડાઈ લડી, આ બધું જ કર્યું એ લોકોએ, પણ તોય રામ મોક્ષે ગયા. કારણ કે પછી અજ્ઞાન નથી તો કર્મ બંધાય જ નહીં. તો પછી ક્યાં સવાલ છે? જેવી છે તેવી. અહંકાર શૂન્ય દશા એ જ ને? અહંકાર શૂન્ય દશા. હા, અહંકાર શૂન્ય એટલે કરતાપણું, માલિકીપણું, ભોગતાપણું, કરતાપણું બધું ખલાસ. બરાબર છે સ્વામીજી. આપના મળ્યા પછી રિયલ પુરુષાર્થ મારો અવાજ કપાઈ જાય છે સ્વામીજી. હેલો. બોલો. હા, આપના મળ્યા પછી રિયલ પુરુષાર્થ હવે અમારો શરૂ થયો છે.
હવે આપનું સિદ્ધાંતિક જ્ઞાન મળ્યું ત્યાર પછી અમારો રિયલ પુરુષાર્થ શરૂ થયો છે. બરાબર છે. એટલે અત્યાર સુધી શ્રદ્ધામાં રહ્યા અને પુરુષાર્થ જી પ્રભુ એક્ઝેક્ટ પુરુષાર્થ ની દ્રષ્ટિ નહોતી અમારી પાસે. ને આપના 1500 જેટલા સત્સંગો મેં યુટ્યુબ પર સાંભળ્યા છે, 1500 જેટલા. બહુ સરસ, ધન્યવાદ ધન્યવાદ. હાજી, જય સચ્ચિદાનંદ. બીજો કઈ પ્રશ્ન પૂછવો છે? ના, બસ. ઓકે ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારે વિડિયો નથી. વિઝન ને ડેવલપ કેવી રીતે કરવું એ મેં ગઈકાલના એક સત્સંગમાં સાંભળ્યું. ત્યારે તમે બોલ્યા કે પ્રિન્સિપલ થી. તો એ પ્રિન્સિપલ શું છે? દાખલો આપીને સમજાવો. પ્રિન્સિપલ એટલે કુદરતના કાનૂન અને અનપ્રિન્સિપલ એટલે જગતના કાનૂન, જેને રિલેટિવ સત્ય કહેવાય. રિલેટિવ સત્યથી આપણે ફસાયા અને સનાતન સત્યથી રિલેટિવ સત્ય ખલાસ થઈ જાય. બસ, એટલે ફસામણમાંથી નીકળીએ. એ પ્રિન્સિપલ છે. ઓકે. પછી બીજું, ગઈકાલના એક સત્સંગમાં આપણે ગઈકાલનો સત્સંગ હતો, એમાં વાત થઈ, એ મારી સમજણ બરાબર છે કે કેમ એ મારે જાણવી છે કે અસ્પષ્ટ વેદન 360 નું થઈ જાય અને સ્પષ્ટ વેદન નું બીજ પડી જાય, પછી પણ જો કર્મ બાકી રહી જાય તો 2-3 અવતાર મનુષ્ય ગતિ સિવાયના થાય અને પછી મનુષ્ય ગતિમાં આવે અને માતાના ગર્ભમાંથી એને સ્પષ્ટ વેદન થાય. બરાબર છે આ સમજણ? બરાબર છે આ? અચ્છા, એવો જ બીજો એક સવાલ છે કે મન વચન કાયાથી કોઈ પણ ક્રિયા કરતા હોઈએ આપણે, આ સમજણ માટે જ છે મારી, એમાં આત્માને કોઈ લેવા દેવા છે નહીં, પણ ક્રિયા જે કઈ થતી હોય એ છૂટાપણાથી થતી હોય એ આત્મા અર્થે થયું કહેવાય કે થયું કહેવાય કે કેમ? આત્મા અર્થે થયું કહેવાય એવું નહીં. જ્યારે આપણો ઉપયોગ પ્રકૃતિને ખાલી કુદરતી રચના તરીકે જોઈએ છે અને શુદ્ધાત્મા પદની જાગૃતિ સાથે પ્રકૃતિને કુદરતી રચના જોઈએ છે, ત્યારે પ્રકૃતિ ઓગળતી જાય છે અને પોતાનું પરમાત્મા પદ મજબૂત થતું જાય છે. એટલે ડેવલપમેન્ટ જ ઊંચું જતું જાય એમ કહેવા માંગો છો? એટલે અજ્ઞાનનો નાશ થાય. રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરો તો અજ્ઞાન પાકું થાય. રિલેટિવ સત્યનો નાશ કરીને સનાતન સત્યને હાથમાં લો તો સનાતન પાકું થાય, રિલેટિવ સત્ય ખલાસ થતું જાય દ્રષ્ટિમાંથી. અને સંજોગ તો કુદરત ઉકેલવાની જ છે, એમાં આપણી પસંદગી નથી. બરાબર. તો એ જ માર્ગથી આપણે મોક્ષ માર્ગને આગળ વધી મોક્ષ માર્ગમાં સહાયક અને લાયક સંજોગો પ્રાપ્ત થતા જાય. એટલે કુદરત એક જ વસ્તુ કે છે કે આ રિલેટિવ સત્ય રૂપી અજ્ઞાનને પાકું કરો, ત્યાં રિલેટિવ સત્યનો નાશ કરો. બસ આ બે જ ઓપ્શન તમને કુદરતે આપ્યા છે કે આ રિલેટિવ સત્ય રૂપી અજ્ઞાનને પાકું કરો અને ક્યાં તો સનાતન સત્યને પાકું કરો. બસ રિલેટિવ નાશ કરીને રિયલ નો પાકું કરો. બસ એટલે સામાન્ય રીતે માણસો ધાર્મિકતાથી અને સામાજિકતાથી રિલેટિવ સત્યને જ પાકું કરે છે. આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, આ કર્યું હોય તો સારું કહેવાય, આ બરાબર નથી, એમાંથી બહાર જ નીકળતા નથી. અચ્છા, તો રિયલ સત્યને પાકું કરતા કરતા જઈએ તો મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો ઓટોમેટિક મળે. ચોક્કસ. તમે જ્યારે તમામ મન વચન કાયાના સંજોગોને, ઇન્દ્રિયોથી દેખાતી તમામ સૃષ્ટિને એક જ કોલમમાં કુદરતી રચના તરીકે જુઓ અને હું શુદ્ધાત્મા છું તેનું લક્ષ્ય પાકું કરો અથવા તો એ લક્ષ્યમાં રાખો, તો પછી સંસારને લાયક અને સહાયક સંજોગો તમે માંગતા જ નથી તો કુદરત કઈ રીતે આપે તમને?
ઓકે ઓકે, સમજાય સમજાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાલો. હા, જય સચ્ચિદાનંદ. રાજકોટ થી લક્ષ્મણ બોલું છું, સ્વામીજી. હાલો, અવાજ આવે છે? બોલો બોલો. જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે? આવે છે આવે છે, બોલો. હવે છે ને, મારે ગીતાજીના અમુક શ્લોક ઉપરના મેં તમને પ્રશ્નો કર્યા, ઘણા બધા ખુલાસા મળી ગયા છે. હવે અમુક ખુલાસા હજી બાકી રહે છે, એમાં મારી દ્વિધા રહે છે, કોઈ આમ પરફેક્ટ સમાધાન નથી મળતું. તો એમાં કૃષ્ણ ભગવાનને આત્મા તરીકે અકર્તા વર્ણવ્યું છે મારી સમજણ પ્રમાણે, અને ઈશ્વર તરીકે કરતા બતાવ્યા છે. તો મારું કન્ફ્યુઝન એ રહે છે કે આત્મા અને ઈશ્વર અલગ છે કે એક જ છે? જો આત્મા તરીકે અકર્તા છે એવું એને કીધું કે હું કોઈના કર્મમાં હાથ ઘાલતો નથી, કર્મફળ હું આપતો નથી. અને આગળ જતા અમુક અધ્યાયમાં એવું કીધું છે કે હું સર્વભૂતોનો ઈશ્વર, સર્વનું ધારણ પોષણ કરનાર અને કર્મફળ આપનાર ઈશ્વર તરીકે એવું કહે છે. એટલે ઈશ્વર ને આત્મા બે અલગ વર્ઝન છે આપણા ડેવલપ થતા, હું ના કે કહું. પહેલી વસ્તુ એ કે આત્મા એ પોતાનું ચેતન અને શાશ્વત અને અનંત શક્તિ વાળું પદ છે, અવિનાશી પદ છે. બરોબર. ઈશ્વર જગતે કીધું, જગતે જેને ઈશ્વર અને ભગવાન કીધું, એનું બીજું નામ, ખરું નામ છે કુદરત. ઓકે, ઈશ્વર એટલે કુદરતના અર્થમાં સમજવાનું છે. આખી દુનિયાને તમે નોર્મલ માણસોને પૂછો તો કે આ દુનિયા કુદરતે, ઈશ્વરે, ભગવાને બનાવી અને ભગવાન ચલાવે છે, આમ જ બોલશે. હા, બરોબર છે. એટલે ઈશ્વર કો કે ભગવાન કો, એનું નામ કુદરત. એટલે ત્યાં એક જ જે ભાષાની પેલી થાય છે ને, આખું વિશ્વ ભગવાન ને ઈશ્વર ને એક જ સમજે છે અને ભગવાન ને કુદરત ને એક જ સમજે છે. એટલે અહીંયા આપણે એવો અર્થ જ સમજવાનો છે કે ઈશ્વર એટલે કુદરતના સ્વરૂપમાં કહે છે, બરોબર ને? લોકોને કુદરત ના સમજાયું એટલે એવું લાગ્યું કે આવડી મોટી શક્તિ આખી દુનિયા ચલાવે, દિવસ રાત, ઉનાળો શિયાળો ચોમાસું ઠંડી ગરમી, આપણને બધાને ફળ આપે, કેવી શક્તિ હશે, માટે એને ભગવાન કહી દીધું કે ઈશ્વર કહી દીધું, કારણ કે બીજું નામ ના આવડે તો શું કે. માટે અને ભગવાન કીધું હોય તો આમ ભ્રાંતિની ભાષા ગણી શકાય, બરોબર ને? એક્ઝેક્ટ નહીં, રિયલ સ્વરૂપમાં નથી આ. ત્યાર પછી પરંપરાના ધર્મગુરુઓએ, મૂળ પુરુષોએ નહીં, ત્યાર પછી પરંપરાના ધર્મગુરુએ પોતપોતાની પરંપરાના મહાન વ્યક્તિઓને ભગવાન તરીકે મૂકી દીધા. બરોબર. એટલે હવે આપણે રામને માનતા હોય તો રામ જ ભગવાન, કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણ જ ભગવાન, મહાવીરને માનતા હોય તો મહાવીરને ભગવાન, સ્વામિનારાયણ માનતા હોય તો સ્વામિનારાયણ ભગવાન, બધાને ભગવાન તરીકેના ચોકઠા એવા બેહાડી દીધા કે પેલો માણસ પછી બીજા ભગવાનનું વિચાર જ ના કરે. એટલે કન્ફ્યુઝન જ થાય ને. તો બીજું શું થાય? પણ આમાં એનાથી દાડા નીકળે ખરા પણ વળે નહીં. સાચી વાત છે. આમાં કૃષ્ણ ભગવાન જેવી ચેતના એ આખી ગીતાજીમાં બધે હું જ શબ્દ વાપર્યો છે. અલગ અલગ ક્લાસિફિકેશન આત્મા તરીકે, ઈશ્વર તરીકે, કુદરત તરીકે. તો આનો અર્થ પાછું ફરીને લેમેન એટલે કે જેના આગળ જ્ઞાન નથી એને તો એ જ થાય કે કુદરત આ ભગવાન તરીકે જ બોલે છે. ગીતા ભગવાને સમજાવી અને ભગવાન તરીકે જ આ સૃષ્ટિ રહી છે. પણ ત્યાં આનું અર્થઘટન આ અર્થમાં લેવાનું છે ને, એવું તાત્પર્ય તો તમારા જેવા કોઈ અમને આપે ને ત્યારે જ આ મળી શક્યું. હા, એટલે બધું આખી કૃષ્ણ ભગવાનનું આખું લાઈફ કુદરતી રચનાને આધીન હતું. બરોબર ને, કુદરતી રચનાને આધીન હતું અને અમુક શરૂઆતના અંદરના પરમાત્મા છે જુદા હતા એનાથી. બરોબર છે. અને એવું અમુક શ્લોકમાં કીધું છે કે બ્રહ્મલોક સુધીના બધા લોક પાછા ફરે છે, એનું પતન થાય છે. એટલે બ્રહ્મલોક એ પ્યોર આત્મા તરીકે બ્રહ્મને નથી કીધું, ઈ અક્ષર પુરુષ કીધો છે. પણ પરમ અક્ષર પુરુષ એટલે પરમાત્મા. બ્રહ્મ સુધીના જે ડેવલપમેન્ટ છે એ બધા અક્ષર પુરુષોત્તમ સુધી જતા હશે ને.
એટલે આપણે એ શબ્દોની માયા જાળમાં પડવું નહીં. હા, બરાબર તમામ છે. પ્રકારનું અજ્ઞાન નીકળી જાય. અત્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે હું શુદ્ધ ભાઈ આત્મા નંબર હવે તમામ પ્રકારનું અજ્ઞાન નીકળી જાય તો તમે જ પોતે પરમાત્મા થઈ ગયા. આત્મા જ પરમાત્મા થાય છે, પણ અનુભવ થાય ત્યારે. બરોબર છે. દાદાના જ્ઞાન લીધા પછી તો આ એક્ઝેક્ટ આમ ખ્યાલ આવી ગયો છે, પણ છતાં જે ગીતાજીનું અધ્યયન કરેલું હતું ને એટલે મનમાં ક્યારેક ક્યારેક આ ફરીથી ફણગો ફૂટે કે આ કર્તા તરીકે બતાવે છે તો એ વસ્તુ આખી કયા અર્થમાં સમજવાની છે. પણ તમે આજે કીધું કે કુદરતનું સ્વરૂપ એ જ ઈશ્વરનું, સમજી ગયો. ભલે ભલે હાજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આશાબેન પટેલ, મુંબઈ. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. બોલો બોલો. જય સચિદાનંદ. ભાવ અને ઈચ્છા એ બેનો ફરક સમજવો છે. ભાવ અને ઈચ્છામાં તો બહુ ફેર છે. ઈચ્છા તો આ વિનાશી વસ્તુઓની થાય કે ભાઈ મારે આ જોઈએ છે, આ જોઈએ છે, આ નથી જોઈતું. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જે ભાવ છે એ ભાવને જીવતો કહેવાય. ઈચ્છાઓ બધી મરેલી કહેવાય. મરેલી ઈચ્છા એટલે શું કહેવાય કે પરિણામમાં આવે ખરી પણ ના આવે, કર્મના આધીન, પણ એ બધી મરેલી છે, બધી ઉકલી રહી છે. અને ભાવ એટલે નવા બંધાઈ રહ્યા છે કર્મ, જેનો ભોગવટો નેક્સ્ટ બર્થમાં આવશે. ઈચ્છા એટલે આ અવતારમાં પૂરી થાય બી ખરી, ના પણ થાય. એટલે સ્વામીજી મને આપણું જ્ઞાન લીધે 2 વર્ષ થયા છે અને 1 વર્ષથી હું તમારો સત્સંગ સાંભળું છું. એટલે પેલા અજ્ઞાનતાના કારણે મને ભૌતિક વસ્તુ એમ કે આ મળે તો સારું, આ મળે તો સારું એવું થતું હતું. પણ હવે જ્યારથી આ તમારું સાંભળું છું ત્યારથી એ બધી ઈચ્છાઓ નહીં કે મને જ્ઞાની પુરુષનું સાનિધ્ય મળે, આ બધું એવું બધું એવી જ ઈચ્છાઓ થાય છે. તે ઈચ્છા કહેવાય કે ભાવ કહેવાય? ના, એટલે ભલે એ ઈચ્છા કહેવાય પણ એ ભાવ કહેવાય. કારણ કે આપણા માટે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક છે. માટે ભૌતિક વસ્તુઓની ઈચ્છાઓને ઈચ્છા કહેવાય, આધ્યાત્મિક વસ્તુઓમાં ઈચ્છાને ભાવ કહેવાય છે. એવું. ઈચ્છા એ વિનાશી છે અને ભાવ જીવતો કહેવાય. એટલે અત્યારે આપણે જે થાય છે કે મને જ્ઞાની પુરુષનું સાનિધ્ય મળે, મને સારા સંજોગો મળે છે, આધ્યાત્મ આગળ વધી શકું, એ બધા ભાવ કહેવાય? એ ચાર્જમાં આવે કે ડિસ્ચાર્જમાં આવે? એટલે એ ભાવ જ છે તમારો આત્માલક્ષી. જે પુરુષાર્થનો ભાવ છે, જે ઉપયોગનો ભાવ છે, જે અનુભવનો ભાવ છે, એ બધું પુરુષાર્થમાં જાય. એ બધું આત્માલક્ષી કહેવાય. અને મન વચન કાયાની બધી ક્રિયા છે એ બધી પરિણામલક્ષી કહેવાય. સમજાય છે? હા, સમજાય છે. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. जय सचिन स्वामी जी। हाँ, जय सच्चिदानंद। स्वामी जी, जैसे आपने बताया कि लास्ट में पूरी लाइफ का बैलेंस शीट आता है, ये बात सही है। और जैसे गीता में भगवान बोलते हैं कि जो पुरुष मुझ निर्गुण ब्रह्म का चिंतन करता हुआ शरीर को त्याग कर जाता है, वह पुरुष परम गति को प्राप्त होता है। यहाँ पे भगवान क्या कहना चाहते हैं? भगवान का ये कहना है कि अगर पूरी लाइफ में निर्गुण परमात्मा की भक्ति किया है तो वो लास्ट बर्थ में भी निर्गुण परमात्मा की ही भक्ति करके सदगति प्राप्त करेगा। मगर पूरी लाइफ में उन्होंने निर्गुण परमात्मा की भक्ति किया ही नहीं है और लास्ट मोमेंट में वो करने का प्रयास करेंगे तो उक्ति भक्ति में एकाग्रता रहेगी नहीं, इंटरेस्ट नहीं रहेगा और उसकी गति भी सदगति नहीं होगी। एक स्वामी जी, शास्त्र में दृष्टांत आता है जड़ भरत का। वो लास्ट में उसका हिरण में ध्यान चला गया तो 3 जन्म उसको हिरण के लेने पड़े थे। तो ये सही, इसको बताएंगे? जैसे लास्ट में अगर जिसमें ध्यान चला जाए तो वही जन्म मिलता है और पूरी लाइफ उसने अच्छा मोक्ष के लायक था, अच्छा ऐसा आप समझते हो कि भी इस प्रकार से हिरण को लास्ट मोमेंट में देखा और इसीलिए उसकी ऐसी गति हुई? ऐसा नहीं होता है। ये तो कोइंसिडेंस हो जाता है किसी का। ये मैंने मरते समय कुत्ते को देखा तो मैं कुत्ते में जाऊंगा कि मेरा कर्म का फल के मुताबिक में जाऊंगा? फल के मुताबिक जाना चाहिए, लॉ के हिसाब से। तो वैसे तो
तो फिर किसी को देखने से वीडियो स्वामी जी आपका नहीं आ रहा है। हाँ ओके ओके। तो गति को समझने की जरूरत है। ये कोई एकाध उदाहरण दे देते हैं और हम उदाहरण को सही मान लेते हैं, वो करेक्ट नहीं है। हो सकता है कोई 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 एंगल से उन्होंने भावनात्मक रूप से लिखा होगा, मगर हमको तो सिद्धांत समझना है। ऐसी बातों में कोई डीप में जाने की जरूरत नहीं है। अननेसेसरी दे क्रिएट द कंफ्यूजन इन अवर माइंड। आप समझे? जो बातें सिद्धांत की है, सीधी सरल है, समझ में भी आती है, तो फिर टेढ़ी मेढ़ी बातों को समझने की जरूरत क्या है? वो भले ही पढ़ते हैं, सुनते हैं, मगर बाईपास करते रहो, क्योंकि जरूरत नहीं है हमको। वो गलत है कि सही है, मगर जरूरत है नहीं। आप समझे मेरा कहने का मतलब है? दुनिया में बहुत सारे रिलेटिव सत्य है, इसमें सच्चाई भी हो सकती है, कई एंगल से गलत भी हो सकता है, मगर हमको सच झूठ में पढ़ना नहीं है। हमारा काम सनातन सत्य को समझना है, टेम्पररी सत्य असत्य में पढ़ना नहीं है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ સ્વામીજી જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। હવે આપણે કુદરતી રચના અને શુદ્ધાત્મા એ તો સમજાય છે ને એ રીતે આપણે પ્રયોગ પણ કરીએ છીએ, પણ કુદરતી રચનાને વિગતવાર 6 તત્વથી આગળ જ્ઞાનની દ્રષ્ટિએ કેવી રીતે સમજે? થોડું વિગતવાર સમજાવો ને તો વધારે સમજાય। હા હા હા, કોઈ પણ અવસ્થા મન વચન કાયાની ભોગવટા વાળી બને એ અવસ્થા 6 તત્વ વગર ના હોઈ શકે। કુદરત 6 તત્વોથી બની છે। મન વચન કાયા પણ 6 તત્વોથી બનેલા છે અને અવસ્થા પણ 6 તત્વોથી જ બનેલી છે। એટલે પિંડે સો બ્રહ્માંડે અને બ્રહ્માંડે સો પિંડે। કોઈ પણ અવસ્થા દેખો તો 6 તત્વો। જેમ તમે અત્યારે પ્રશ્ન પૂછો છો, આ એક અવસ્થા છે, અહીંની અંદર ચેતન છે, જળ છે, ગતિસહાયક તત્વ છે, સ્થિતિસહાયક તત્વ છે, ટાઈમ છે અને સ્પેસ છે। 6 એ 6 તત્વ છે। 6 તત્વ વગર અવસ્થા હોય જ નહીં। હા ખ્યાલ આવ્યો। સમજાયું કે નહીં? હા સમજાયું। પણ ત્યારે શુદ્ધાત્મા કોઈ પણ અવસ્થા તત્વો, શુદ્ધાત્મા એટલે ચેતન। 6 તત્વોમાંનું એક તત્વ ચેતન। ચેતન એટલે આપણે પોતે જ છીએ, નહીંતર અવસ્થા જ ના કહેવાય। બરાબર। એક જડ બીજા જડને અવસ્થા ના કહી શકે। ચેતન વાળો આત્મા વાળો જીવ અવસ્થાને અવસ્થા કહી શકે, કારણ કે પરમેનન્ટ છે। બે જડ અવસ્થા એકબીજાને અવસ્થા ના કહી શકે। અચ્છા સમજાય। આપણે શુદ્ધાત્મા ક્યારે જોવો, શુદ્ધાત્મા ક્યારે જોવો અને આ 6 તત્વો ક્યારે જોવું, એ વચ્ચેનો ડિફરન્સ સમજાવો। શુદ્ધાત્મા તો આપણે પોતે છીએ ને આપણી હાજરીમાં જ 5 તત્વો કામ કરી રહ્યા છે। અને 5 તત્વો જે કામ કરી રહ્યા છે એમાં જળ તત્વ છે, ગતિસહાયક છે, સ્થિતિસહાયક છે, ટાઈમ છે અને સ્પેસ છે, અને મારી હાજરી છે। ત્યારે તો એને અવસ્થા કહેવાય। આત્મા ના હોય તો અવસ્થા કહેવાતી જ નથી। કોઈ પણ અવસ્થામાં આત્મા તો સેન્ટર પોઈન્ટ છે, નહીતર એક પથરો બીજા પથરાને થોડી અવસ્થા તરીકે જોઈ શકે। ના ના જો એટલે આપણે ચેતન છીએ તો આપણે કહીએ છીએ કે આ ટેમ્પરરી છે। આપણે આ મન વચન કાયા ટેમ્પરરી ક્યારે બોલીએ છીએ? આપણે પરમેનન્ટ છીએ તો ટેમ્પરરી ને ટેમ્પરરી ના કહી શકે, પરમેનન્ટ વાળો ટેમ્પરરી કહી શકે। સમજાય। એટલે આત્મા શાશ્વત છે તો અવસ્થાને અવસ્થા તરીકે મોડિફાય કરે છે કે આ તો બધી અવસ્થા છે। અવસ્થા એટલે ઉત્પન્ન થવી અને નાશ થવી, ઉત્પન્ન થવી, નાશ થવી, એને આત્માની હાજરીમાં વ્યક્ત થાય છે। બરાબર। હવે આત્મા ના હોય તો એને અવસ્થા ના કહેવાય, એ જડ જ કહેવાય। બરાબર બરાબર સમજાયું। આપણે એમ કહીએ
આપણે એમ કહીએ કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો કુદરત કે છે આ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો ભરતીઓ એ બધી કુદરતી રચના નથી? તો કે એ કુદરતી રચના છે, તો કે આ કુદરતી રચના છે, તો એમાં ફેર શું? તો કે અહીંયા આત્માની હાજરીમાં મન વચન કાયની અવસ્થાને કુદરતી રચના કહે છે, અને ત્યાં તો કુદરતી રચના છે એને કોઈ કહેનાર નથી. આત્માની હાજરીમાં મનુષ્ય જ કહે છે કે આ કુદરતી રચના છે, બાકી કુદરતી રચના પોતે ના બોલે કે કુદરતી રચના છે. દિવસ હોય, રાત હોય, શિયાળો હોય, ઉનાળો હોય, સૂર્ય હોય, ચંદ્ર હોય, એ પોતે ના બોલે કુદરતી રચના છે, કારણ કે કુદરતી રચનાના ભાગ છે. આપણા મન વચન કાયા પણ કુદરતી રચનાના ભાગ છે. ફક્ત આત્મા છે એ કુદરતી રચના જેની હાજરીમાં વ્યક્ત થાય છે, ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, કર્મ રૂપે ઉત્પન્ન થાય છે, કર્મના ફળ રૂપે નાશ થાય છે, પણ આત્માની હાજરી કાયમની છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પ્રભુ અને તીર્થંકર માં શું ફેર? ફેરથી બોલો તો. કેવડી પ્રભુ અને તીર્થંકર એમાં શું ફેર? બહુ ફેર ને. કેવડી પોતે સ્વયંભૂ મોક્ષે જાય અને તીર્થંકર ભગવાન એમના અતિશયો સાથે અનેક જીવોના મોક્ષના કલ્યાણના નિમિત્ત બની અને એ પણ મોક્ષે જાય. જ્યારે કેવડી પોતે એકલા મોક્ષે જાય, ઇન્ડિવિડ્યુઅલ, એ કોઈને મોક્ષે લઈ જવા માટે પ્રતિબોધ ના પમાડે, પણ તીર્થંકર પમાડી શકે અનેક જીવોને. એટલે એમણે ભાવ કર્યા હોય તીર્થંકરોએ કે મારે બધાને કરીને મોક્ષે જવું છે, એટલે તીર્થંકર ગોતવાના છે, એવું હોય? બરાબર, એવું બરાબર બરાબર. કેવડી આપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન થાય પછી એ કેવડી થાય, એવું હોય? અચ્છા. બધાય કેવળ જ્ઞાન થાય એટલે જ કેવડી કહેવાય. તીર્થંકર ને કેવળ જ્ઞાન થાય પછી કેવડી કહેવાય, પણ તીર્થંકર પદ તો માતાના ગર્ભમાંથી જ હોય. અચ્છા. ત્યારે કેવડી તો કેવળ જ્ઞાન થયા પછી એને કેવડી કહેવાય, બાકી તીર્થંકર તો માતાના ગર્ભમાંથી જ હોય. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય. હા મદુરાઈ. નિર્મલ કોઠારી સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો પ્રભુ. સ્વામીજી, મનુષ્ય જન્મ में છેલ્લી ઘડીએ છેલ્લી મિનિટમાં કર્મ બંધાય આયુષ્ય કર્મનો. આ તો વાત સમજમાં આવી ગઈ. આગળનો પ્રશ્ન છે કે આ એક સાથે મિનિમમ એક और વધારેથી વધારે 8 ભાવનો કર્મ બંધાય. આ કઈ સમયે કર્મ બંધાય 8 ભાવનો? हाँ, तो कर्म की भुगतान जो होती है या तो कर्म का बंध होता है, वो बंध के अंदर मनुष्य एक समय में पूरे अवतार का भी कर्म भाव से चार्ज कर सकता है. इतनी उसकी भाव की क्षमता होती है, भाव करने की क्षमता. और उसी लिए उनका जो कर्म है वो अलग अलग प्रकार के जन्म मरण के एक ही अवतार में बनते हैं. तो एक ही अवतार में वो पशु योनि का भी कर्म चार्ज करेंगे, और वो भी 1 2 3 कर सकते हैं. नर गति के भी चार्ज कर सकते हैं 1 2 भाव, देवलोक को भी कर सकते हैं. ऐसे 6 7 कर्म अलग अलग प्रकार के योनि के करके 8वां भाव तो अवश्य मनुष्य का होता ही है. यानी वो 7 भाव का स्टॉक खत्म करके 8वें भाव में मनुष्य में आएगा, जो सभी स्टॉक खत्म करेगा, फिर नया स्टॉक चार्ज करेगा. समझ में आया? शायद हैंग हो गए. कोठारी जी, हेलो. हैंग हो गए, लीव हो गए, शायद नेट कनेक्शन हो गया. ओके ओके ओके. वो मोबाइल से कभी कभी ऐसा होता है. मोबाइल. हाँ, ब्रेक लेना है? कोई बात नहीं. और किसी को प्रश्न? बीजा कोई ने प्रश्न? हाँ करो, ब्रेक ले लो जरा. एक पद मूको किशोर भाई. हाँ
વારાફરતી પ્રશ્ન. હા, કોણ છે? કોણ પૂછે છે? રેખાબેન યુએસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપણે જે કાલે શુક્લ ધ્યાનની વાત જે થઈ ને આપણે કાલે, એ પરથી છે કે આપણે જે અસ્પષ્ટ વેદન થઈ જાય, પેલો પાયો. હવે આપણે જે પુરુષાર્થ કરવાનો છે એ અસ્પષ્ટ વેદન થયા પછી સ્પષ્ટ વેદન થતા સુધી જે કઈ પુરુષાર્થ છે એ સ્પષ્ટ વેદન સુધી જ છે ને? અસ્પષ્ટ વેદન સુધી પુરુષાર્થ હોય, પછી સ્પષ્ટ વેદન એટલે અનુભૂતિ કહેવાય, પછી પુરુષાર્થ ના હોય, રિઝલ્ટ કહેવાય ને. સ્પષ્ટ વેદન કે નિર્વાણ આ ત્રણે રિઝલ્ટ માં જાય, અને અસ્પષ્ટ વેદન એટલે કેવળ દર્શન સુધી પુરુષાર્થ છે. અસ્પષ્ટ વેદન થી કેવળ દર્શન સુધી ના, અસ્પષ્ટ વેદન એટલે જ કેવળ દર્શન અને ત્યાં સુધી પુરુષાર્થ છે. પછી સ્પષ્ટ વેદન, કેવળ જ્ઞાન અને નિર્વાણ ત્રણે એક જ લાઈફમાં, છેલ્લી લાઈફમાં હોય, અને તે પરિણામ સ્વરૂપે હોય, એમાં પુરુષાર્થ હોય નહીં. તો આપણે મહાત્માઓ, અમે લોકો મહાત્માઓ જે પુરુષાર્થ કરીએ છીએ એ જે તો કોઈ અસ્પષ્ટ વેદન બી ના કહેવાય ને. આપણે તો તમે અસ્પષ્ટ વેદનમાં ડેવલપ થઈ રહ્યા છો, એટલે કે કેવળ દર્શનમાં આગળ વધી રહ્યા છો, એક એક પગથિયા. એટલે આમાં આ ગુઠાણાનું કાલે બી સાંભળ્યું કે આપણે અસ્પષ્ટ વેદન એટલે 8 થી 11 સુધીનું ગુઠાણું આવે, અને સ્પષ્ટ વેદન એટલે 12મું ગુઠાણું. એટલે અસ્પષ્ટ વેદન તો છેક તમારે ચોથા ગુંઠાણાથી 11મા ગુંઠાણું બધું અસ્પષ્ટ જ કહેવાય. બધું એ બધા સ્ટેપ છે, બધા ઉપર ચડવાના. બધા 4 થી 7 ડેવલપમેન્ટના સ્ટેપ છે, અને 8 થી 11 એ અનુભૂતિના સ્ટેપ છે. અને 11 માંથી પાસ થઈને 12માં ગયો તો પછી 12મું થયા પછી પાછો ના આવે. હવે આ તો આપણે અસ્પષ્ટ વેદન જે છે એ આપણે પોતાને જ ખબર પડે ને કે આપણને આ કોઈ હારે વાત કરીએ કે કોઈ પ્રસંગ થાય તો આપણને અંદર કેટલી અસર થાય છે એ આપણને પોતાને જ ખબર પડે કે આપણને કેટલું વર્તે છે એ અંદર જ્ઞાન. પોતાને જ ખબર પડે ને, પોતાને જ ખબર પડે. આ જ્ઞાન પોતાને અનુભવવા માટે જ છે ને પોતે મોક્ષે જવા માટે જ છે. જગતને જવું કે ના જવું, ફેમિલીને જવું કે ના જવું, એના માટે આ જ્ઞાન છે જ નહીં. રામ ગયા ને સીતાજી અહીંયા છે, મહાવીર ગયા ને એમના ધર્મપત્ની અહીંયા છે. એટલે આ જ્ઞાન હંમેશા સર્વકાળ માટે વ્યક્તિગત જ હોય, સામૂહિક ક્યારે ના હોય. સામૂહિક ધર્મ હોય, વિજ્ઞાન ના હોય. સમજાય મારી વાત? હા, સમજાઈ ગયું. બીજો પ્રશ્ન છે, પૂછું? હા, બોલો. 1 ઓગસ્ટ 2019 તમે સત્સંગમાં કીધું છે કે દાદા એવું કહે છે કે જે જાણી ગયો એ જ્ઞાની થઈ ગયો, અને જે સમજી ગયો એ અનુભવ થઈ ગયો, એ પ્રાપ્ત કરી ગયો. તો એ જ્ઞાની થઈ ગયો અને અનુભવ પ્રાપ્ત કરી ગયો, એ બેમાં મને ન સમજણ પડી. સત્સંગમાં યુટ્યુબમાં સાંભળતું. જાણવું એને નોલેજ કહેવાય, અને અનુભવવું એને દશા કહેવાય. માણસ ઘણું બધું જાણે પણ જ્યાં સુધી અનુભવે નહીં ત્યાં સુધી એને દશા ના કહેવાય. સમજાય છે? સમજાવું, પણ દાદા જાણી ગયું. અમે આ જગતને જાણીએ ખરા, પણ હજુ અમને આ જગત દેખાય નહીં. ખ્યાલ આવ્યો? એટલે એમને આ જગત પોતાના જ્ઞાનથી દેખાય નહીં, પણ આખું જગત એને જ્ઞાનમાં સમજાઈ ગયું. કેવળ દર્શન સુધી બધું સમજાય જ, કેવળ જ્ઞાનમાં દેખાયું એટલે એને એ સેન્સમાં અનુભવ કે છે. સમજાયું? અનુભવનો મતલબ થયો કે હવે જે જગત દેખાય છે એને એ જેમ છે તેમ દેખાય છે, એ એક્સપ્લેન કરે છે.
હવે દુનિયાની સાથે એને કોઈ લેવા દેવા નથી કે દુનિયા એ વાતને માને કે ના માને, કારણ કે દુનિયાને તો દેખાતું નથી એટલે ના માને, એમાં એમને શું ફેર પડે? પણ તમે પ્રશ્ન પૂછ્યો એટલે જવાબ આપે. તમે ના માનવું હોય તો એમને ક્યાં વાંધો છે? એમને દેખાય કીધું છે. હવે તમને ના દેખાતું હોય અને ના દેખાતી વસ્તુ ના સમજાતી હોય એ એમનો પ્રશ્ન નથી, એ તમારો પ્રશ્ન છે. એટલે એ તો તમારા જવાબ આપી દે, પણ બની શકે કે સાંભળવા વાળાની ક્ષમતા ડેવલપમેન્ટ એમના નથી. હા, એક મિનિટ વિડીયો. હા, એક મિનિટ. દાદા ભગવાનની વાતો પણ બધા સમજ્યા છે એવું ના કહી શકાય, પણ હા બધાએ સાંભળી છે, જ્ઞાન સાંભળ્યું છે, જ્ઞાન લીધું છે, જ્ઞાન વાંચ્યું છે એવું પણ કહી શકાય, પણ બધા સમજી ગયા છે એવું કહેવાય નહીં. સમજાય છે ને? હા, ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. નવસારીથી બોલું, ફાલ્ગુની નવસારીથી. હાજી, જય સચ્ચિદાનંદ. હવે આપણે આગળ જે વાત થઈ એમાં સમજાઈ ગયું કે દ્વેષનું પરિણામ નેક્સ્ટ ભાવમાં રીબર્થ આવે ત્યારે દ્વેષનું પરિણામ આવે, જે દ્વેષ કર્યા હોય તો હવે મને એ સમજવું છે કે આપણે પોતે મુક્તિના માર્ગે આગળ ચાલતા હોઈએ અને પુરુષાર્થ કરતા હોય, જાગૃતિના પ્રબળ પુરુષાર્થમાં આગળ રસ્તે વધતા હોઈએ, તે ટાઈમે આપણી સાથેની એટલે મીન્સ બીજી ફાઇલો જે હોય 2-3 કોઈ બી, તો એને આસક્તિને મોહ અતિશય હોય આ ફાઇલ માટે. જે ફાઇલ મુક્તિના માર્ગે આગળ ચાલે છે અને પુરુષાર્થ કરે છે એને અતિશય રાગ ને મોહ હોય અને એવા ભાવ કરતું હોય કે બીજા રીબર્થ આવે ત્યારે ફરીથી આ જ વ્યક્તિ ભેગું થાય, ફરીથી આપણને, એટલે બધું મોહ ને આસક્તિના રિલેટેડ જ એ ભાવ એ લોકોના બી એટલા પ્રબળ હોય. તો મુક્તિના માર્ગે ચાલનારું જે આપણું તો એનું શું થાય? એનો પ્રોગ્રેસમાં પેલું બાધારૂપ રહીને એ બાજુ ખેંચી જાય રીબર્થમાં, કે એ લોકોનો જે એ લોકોએ પ્રબળ ભાવ કરેલા છે એટલે આ બાજુથી ડિસ્ટર્બ થઈને એ તરફ ખેંચાઈ જાય કે આપણો મુક્તિના માર્ગે જે પ્રોગ્રેસ આપણે કરી રહ્યા છે અથવા તો જે આપણે ચાલવાનો આપણી ટ્રેક આપણે પકડી છે એના પર આપણે મોક્ષ માર્ગને લાયક સહાયક સંજોગો પ્રમાણે આપણને રીબર્થ મળે કે પેલી બાજુ જતું રહે, એમાં કન્ફ્યુઝન થયા કરે. એમાં શું થઈ શકે? કારણ કે એ લોકોના ભાવ બી એવા જ પ્રબળ હોય, આસક્તિ ને મોહના, રાગના, કે આપણને એમ એક સમય એવો વિચાર આવી જાય કે આ તો આપણી ટ્રેક પરથી બીજો જન્મ ક્યાંક આમ ખોટા સંસારમાં ખેંચાઈ જશે કે આમાં આગળ આપણને મળશે. સમજી ગયો. એ જાણવું છે સ્વામીજી. હંમેશા જે સામસામી ભાવ હોય એનો હિસાબ સામી આવે અને વ્યક્તિગત ભાવનો હિસાબ વ્યક્તિગત આવે, સામસામી ના આવે. અચ્છા જી, બરાબર. પણ એ વ્યક્તિ પણ સામસામીમાં એક વ્યક્તિ એવો ભાવ કરે છે કે મારે મુક્તિના માર્ગે જ પુરુષાર્થ કરવો છે, જાગૃતિ વધારીને. પેલી વ્યક્તિ એવું ખેંચે છે કે આ બાજુ આ વ્યક્તિને આપણે લઈ જવી છે અને આપણે એ તરફ એને રીબર્થમાં આગળ વધવું છે. તો આપણે જે માર્ગે ટ્રેક પર આપણે ચાલતા હોય તો એ આપણો બીજો રીબર્થ બગાડે કે એ માર્ગમાં એ તો આવી જ ના શકે, કારણ કે આપણી ટ્રેક પર એને તો કોઈ ઇન્ટરેસ્ટ જ નથી, એટલે એ તો આવવાના જ નથી. એટલે બને એટલે હું પૂછું કે આપણને કશું ના થાય એની અંદર. મહાવીરને મોક્ષે જવું તો મોક્ષે ગયા, ધર્મપત્નીને ઇન્ટરેસ્ટ નતો તો રહ્યા. રામને મોક્ષે જવું તો ગયા, સીતાજી અહીંયા રહ્યા, એમાં રામ શું કરે? અચ્છા જી, બરાબર. હા, મને એમ કે એ દ્વેષના પરિણામોમાં તો દ્વેષ આવે, પણ આ રાગ આસક્તિમાં પણ આવા. જ્યારે વિતરાગ પુરુષો વિતરાગ અવસ્થામાં જીવતા હોય પછી સામે વાળી વ્યક્તિને એ વિતરાગ પુરુષો માટે ગમે રાગ દ્વેષ થાય તો એ રિફ્લેક્ટ થાય, એમને કોઈ લેવા દેવા નહીં, કારણ કે એમને દેહાધ્યાસ ખલાસ. બરાબર જી. હા, એટલે એમના રિફ્લેક્ટ અચ્છા જી, બરાબર. હા, એટલે એ લોકોના ભાવ બીજે ડાયવર્ટ થઈ જાય પણ અસર ના કરે, જે મુક્તિના માર્ગે પ્યોરિટી થી ચાલતો એને ઇફેક્ટ ના કરે, એવું જ છે ને સ્વામીજી? પોતાને જ પાછા આવે રિફ્લેક્ટ, પોતા બીજા ના, પોતાને જ પાછા આવે. બરાબર. અને હવે પોતાને ભોગવટો આવે.
અચ્છા જી, ખ્યાલ આવી ગયો, સમજાઈ ગયું. એટલે કારણ કે આવું ચલિત પેલું કેવું કે કોઈ વાર આપણને એ થઈ જાય, મન વિહવળ થઈ જાય કે આવા સંસારમાં આવા પેલા જોઈએ ને. એટલે હવે બીજો પ્રશ્ન એ સ્વામીજી નાનો કે દાદાનું એક વાક્ય છે કે જ્ઞાન અંત વાળું છે, અજ્ઞાન અનંત છે. તો જ્ઞાન અંત વાળું છે એમાં એવું સમજાયું મને કે આપણે કેવળ દર્શન સંપૂર્ણ થઈ જાય પછી કેવળ જ્ઞાનનો બીજ પડે ત્યારે આપણું જ્ઞાન અંત વાળું કહેવાય કે હવે બસ પૂરું થઈ ગયું, આપણને બધું વિજ્ઞાન આખું સમજમાં આવી ગયું એટલે એનો અંત આવી ગયો અને બીજા અર્થમાં કેવળ દર્શન એટલે કોઈને પણ. તો એ જ્ઞાન અંત વાળું અને અજ્ઞાનની અનંત અવસ્થાઓ છે એટલે અજ્ઞાન અનંત છે એવું કહેવાય. શું છે વાક્ય? એવું છે કે જ્ઞાન અંત વાળું છે અને અજ્ઞાન અનંત છે. અજ્ઞાન અનંત એટલા માટે કીધું કે પ્રત્યેક અવતારે, પ્રત્યેક સમયે, પ્રત્યેક અવસ્થામાં સંજોગો બદલાયા કરે એમ અજ્ઞાન બદલાયા કરે. બદલાયા કરે, હાજી બરાબર. સતયુગમાં અજ્ઞાન હોય, કળિયુગમાં હોય, દ્વાપરમાં, ત્રેતામાં, બધામાં અજ્ઞાન તો હોય અને સમય સમય અવસ્થાઓ બદલાયા કરે એટલે અજ્ઞાન બદલાયા કરે. અજ્ઞાન તો એન્ડ આવે જ નહીં, જ્ઞાન તો એન્ડ આવે. જ્ઞાન ફિક્સ છે. ફિક્સ, બરાબર જી, હાજી. જ્ઞાન ફિક્સ છે એટલે એન્ડ આવે. હા બરાબર, વિજ્ઞાન એક જ છે. બરાબર, ફિક્સ છે જ નહીં. જી જી જી, હાજી. 5 વર્ષની ઉંમરે તમારે જુદા 15 વર્ષે, કારણ કે સંજોગો જુદા જુદા છે, દુનિયા જુદી જુદી છે, પણ જ્ઞાન તો જી હાજી. વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના જ છે, આ જ્ઞાન છે તો એ તો ફિક્સ છે. બરાબર, પેલું ફિક્સ નથી. સમય સમય સંજોગો સમજણ બદલાયા કરે છે. હાજી હાજી, ખ્યાલ એટલે અજ્ઞાન નો અંત ના આવે, જ્ઞાન નો જ અંત આવે. અંત આવે, બરાબર જી, હાજી. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બીજા કોને પૂછવું છે? શોભાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્યાંથી બોલો છો? સુરત, સુરત થી. બોલો બોલો. સ્વામીજી, આ બાર દેખાય છે એ બધું મિકેનિકલ છે. હું તમને વાત કરું, આ બાર દેખાય બધું મિકેનિકલ છે, પછી ઈ ફરજિયાત છે બધો ભાગ, અને પુરુષાર્થ દ્રષ્ટિમાં છે ઈ પ્રતિષ્ઠિત આત્મા, અને સોલ જે આત્મા છે એનો પ્રકાશ, એના પ્રકાશથી જ આપણે આ બધું કરીએ છીએ. તો આપણા આશયમાં શું હોવું જોઈએ? નિરંતર આપણો આશય શું હોવો જોઈએ દ્રષ્ટિમાં? આ બધું જ કરવાનું, વ્યવહારમાં હોય બધું જ કામ કરવાનું, પણ એમાં એવો આશય તો હોય જ ને જોડે કે છોકરા સેટ થઈ જાય, બધું હરખું હાલે, એવો આશય હોય. પણ આપણો ગોલે ઈ હોય ને કે આમાંથી છૂટવાનું છે, તો આપણો નિરંતર આશય શું રહેવો જોઈએ? આપણી દ્રષ્ટિમાં નિરંતર આશય છૂટવા, નિરંતર પ્રતિષ્ઠિત આત્મામાં આશય હોવો જોઈએ સંસારથી મુક્ત થવાનો, અને પ્રકૃતિને તો આશય જુદા જુદા હોઈ શકે સંજોગો પ્રમાણે, એ ઉદય કર્મમાં જાય. તો અવસ્થા પ્રમાણે સંજોગો જે સતત બદલતું રહે, અનુભવાતું રહે, અને જે બદલતું રહે, આ સેટ થઈ ગયું હવે આ થાય, એ બધું મિકેનિકલમાં જ જાય. અને આપણે જે ફિક્સ કર્યો હોય ગોલ કે આપણે બસ હવે આ નો જોઈએ, આમાંથી છૂટી જવું છે, હે જન્મથી મોત સુધીની મન, વચન, કાયાની બધી અવસ્થા કુદરતી રચના અને મિકેનિકલ છે. પણ એમ એવું દાદાએ કવડું મોટું જ્ઞાન, કેટલા બધા સોલ્યુશન થોડી ગમથી વાતમાં આપી દીધા, 5 આજ્ઞામાં એમ આપી દીધા. તો આટલા બધું સૂત ન કરવું હોય અને એક ખાલી નિરંતર એક જ આશય રાખવો હોય. આપણને એ ખબર છે જે આપણે બહુ લાંબુ હાલવાનું છે, ઘણા જન્મ થવાના છે, તો એ નિરંતર આપણો એવો આશય શું રાખવો મરતા સુધી કે જે છે કુદી ફોરવર્ડ થયા કરે, આપણે હારે જ રે, ક્યારે છૂટે જ નહીં. એવો નિરંતર એક આશય ફિક્સ હોવું જોઈએ ને આપણો અંદર. આપણો આશય એક જ હોવો જોઈએ કે હે પરમાત્મા, હું તને સંપૂર્ણ અનુભવું એવી મને શક્તિ આપો, અને કુદરતી રચનાના કોઈ પણ સંજોગોમાં હું મોહથી, અજ્ઞાનથી ના ફસાવું એવી દ્રષ્ટિ આપો. પછી આપણે ભગવાનને પ્રાર્થના એવી થઈ જ જાય, આપણે સંસારમાં રહેતા હોઈએ એટલે મિકેનિકલમાં કે ભગવાન બધું કલ્યાણ કરજો, બધાનું સારું કરજો, તો એ તો રિલેટિવમાં જ આવી જાય ને. તે તો પ્રકૃતિની
કરવું હોય તે કરે. પ્રકૃતિને તો મુશ્કેલી આવે તો હેલ્પ એ માંગે, પ્રાર્થના કરે, બધું કરે, પણ એ પ્રકૃતિનો ભાગ છે ને, એ તો કુદરતી રચનામાં ગયો. એટલે પાછું આપણે જે આશયમાં હોય તો હું ઈ વારે વારે એમને રિપીટ જ કરવાનું કે એકવાર ફિક્સ કરી નાખ્યું આપણું ધ્યાન કેન્દ્રિત, બસ આપણે આ જ આશય છે છેલ્લો, આ તો બધું પૂરું કરવાનું છે, પછી બોલબોલ ન કરવું પડે ને? બોલબોલ ના કરવું પડે, પણ દ્રષ્ટિમાં ઉપયોગથી જોવું પડે કે જેથી આપણી દ્રષ્ટિ પાછી વિનાશી અવસ્થાઓમાં, મન વચન કાયની અવસ્થાઓમાં એકાકાર તન્મયાકાર ના થાય, જોઈન્ટ ના થઈ જાય, એટલી જાગૃતિ તો રાખવી જ પડે. અને શ્રીમદ રાજચંદ્ર એમ કે અમને આખું જગત આઠવત લાગે છે, તો ઈ શું કે? એઠવત એટલે શું છે? આ જગત એઠવત નો મતલબ થાય એઠવાડો. એઠવાડો એટલે એક જ વસ્તુને અનેક વ્યક્તિઓએ ભોગવેલી હોય, એની અંદર મોહ ક્યાંથી હોય, પણ માણસને છે કારણ કે એની આંખો ઉપર, દ્રષ્ટિ ઉપર, સમજણ ઉપર પડદા બાંધેલા છે, એટલે ખબર પડતી નથી. મને તો એમ હતું કે આ જે પૂરણ થયેલું બધું ગલન થાય છે એટલે એને અઠવાડું કે છે. આ બધું ગલન જ થાય છે, જેટલું દેખાય છે એટલું, એટલે ગલન તો ગલન જ થાય છે, પૂરણનું જ ગલન થાય છે, પણ એઠવાડો એટલે શું કે ના ગમે તેવું. આપણે આ ઘરની અંદર બધી વસ્તુને અઠવાડીએ છીએ કે ફેંકવાના અઠવાડીએ છીએ? હલો, સંભળાણું નહીં બરાબર. હેલો, આપણે આ ઘરની અંદર બધી વસ્તુને એઠવાડ કહીએ છીએ કે ફેંકવા? બધી વસ્તુને એઠવાડ થોડા કહીએ આપણે. હા, તો એટલે આખા જગત ને અઠવાડ કહેવાય, એટલે ફેંકી દેવાની અઠવાડ કહેવાય એમ. હા, ફેંકી દેવાની વસ્તુને જ એઠવાડ કહેવાય. દાદાએ તો એવું કીધું છે ને કે આ જગત બહુ સુંદર છે એમ. હા, એ 2 મિનિટ. એટલે એઠવાડનો મતલબ થાય તેને અવાજ નથી આવતી. અવાજ નથી આવતો મારો? હા, હવે આવ્યો. હા, હવે આવ્યો. કુદરત એમ કે છે કે જે વાપરીને ફેંકી દે છો એ બધું એઠવાડ જ છે ને. આપણે દરેક વસ્તુને વાપરીને ફેંકી દઈએ છીએ ને આપણે, એટલે એઠવાડ છે. એમ માણસને પણ વાપરીને પછી ફેંકી દે છે, તો એઠવાડ જ છે. હા, બરાબર. રસ હોય ત્યાં સુધી વાપરે, પછી ફેંકી જ દે છે છેલ્લે તો. પછી ફેંકી દે, જ્યાં સુધી રસ હોય, કસ હોય ત્યાં સુધી ચૂસી લે, પછી ફેંકી દે. આ કેરી હોય, રસ હોય ત્યાં સુધી ચૂસે, પછી ગોટલો ને છાલ ને બધું ફેંકી દે. પછી એ બધું એઠવાડ કહેવાય, ફેંકી દેવાનું. એ માણસ પણ જેમ યુવાન હોય ત્યાં એકબીજાને આકર્ષણ રહે, પછી ગયડા થાય, પછી એમ થાય કે હવે ના હોય અને જાય તો સારું. હા, બરાબર. તો સ્વામીજી એવું ટૂંકું ને શોર્ટમાં એવું જ અવાજ નથી આવતો. બોલો. તો એવું ટૂંકું ને એવું કઈક આમ હોવું જોઈએ, આશયમાં નિરંતર રે અને આ બધો વ્યવહાર નિકાલી છે એ બધું પૂરો થાય. આખું આપણું જે જીવન છે ને, એ જીવન ની બધી અવસ્થાઓ એઠવાડ જેવી છે. એ વપરાયા પછી ફેરથી આવવાની નથી, ફેંકી દીધેલી છે. હા, બરાબર.
ગઈકાલનો દિવસ છે અને ગઈકાલનો શ્વાસ છે, ગઈકાલનું આયુષ્ય છે અને ગઈકાલનો કર્મનો જિંદગીમાં ફેરથી આવવાનો નથી, એ એઠવાડ તરીકે ફેંકાઈ જ ગયો છે. એટલે આપણે આશ્રયમાં હોય એવું કે આપણે છૂટી જવું છે, આપણે આ બધું ન જોઈ દુઃખ ને એવું બધું, પણ જોડે આપણે સંસારમાં રહેતા હોઈએ એટલે આપણે જેવો એવો આશય રાખીએ ને કે બધા સુખી થાય, બધાનું સારું થાય, છોકરા વધારે સેટ થઈ જાય, તો એવું તો રહેવાનું જ પ્રકૃતિમાં ને. પણ એ તો પ્રકૃતિની વાત છે ને, આપણે આત્મા છીએ, પછી પ્રકૃતિમાં કેમ ઊંડા ઉતરો છો? એટલે ઈ આશયમાં નો આવી જાય ને, એમ ઈ આશયમાં નો આવી જાય ને. એ બધું પ્રકૃતિનો સ્વભાવ. છોકરાએ પ્રકૃતિના, ધણી પ્રકૃતિનો, વાઈફે પ્રકૃતિની, સગાવાલાએ પ્રકૃતિના, ઘરે પ્રકૃતિનું, સત્તા સંપત્તિ સંબંધો સાધનો બધું પ્રકૃતિનું. અને હું પ્રકૃતિથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, પ્રકૃતિથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. વારે ઘડીએ પ્રકૃતિમાં ઊંડા ઉતરવાની ક્યાં જરૂર છે? હા, બરાબર. પ્રકૃતિ એના સ્વભાવમાં છે અને પ્રકૃતિનું સંચાલન કુદરત કરે છે. નહીં એટલે બધું આ અંદર એવું હોય, જોડે એવું હોય જ આ પ્રકૃતિમાં, તો ભાઈ એ આશયમાં નો આવી જાય ને, એમ એ જીવતું નો ગણાય ને એમ. એ બધું પરિણામ છે. ખાલી પ્રતિષ્ઠિત આત્મા અંદર ભળી જાય તો જીવતું થાય, છૂટું રહે તો ના થાય. સમજાયું. હા, ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી. કિશોરભાઈ. જય. બોલો બોલો સ્વામી. આજે તમે સત્સંગના શરૂઆતમાં કીધેલું કે કુદરતના કાનૂન ના સમજાય બરાબર, અને જો એમાં તમે બરાબર આગળ ના વધો તો તમે પછાતપણું રહી જાય અને વૈજ્ઞાનિક બનવા તરફની તમારી દ્રષ્ટિમાં રૂકાવટ આવી જાય છે. અને અગાઉ એક સત્સંગમાં તમે કીધું હતું કે ભાઈ આ પરિસ્થિતિમાં તમે દરરોજ કલાક સમય મળે તો સાંજે કુદરતને નિહાળો, તો તમે થોડાક શાંત નિહાળો તો તમને એની થોડી નજીક પણ કુદરતને નજીક જાઓ એમ. તો આ બે વસ્તુ સાથે આપણે આગળ વધવાનું છે. હવે આ સહજતા કેળવવામાં હવે ગઈકાલનો તમે જે સત્સંગ આપણે સાંભળ્યો, બહુ ખૂબ જ અદભુત સત્સંગ હતો. એમ લાગ્યું કે કોરોના વાયરસની અસીમતા ઉતરે એવું લાગ્યું. એટલા બધા ફોડ પડ્યા હતા. એમાં એક પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે સાથે સાથે કે આ આત્મા નિગોદથી તે મોક્ષ સુધીની જે યાત્રા કરે છે, એ યાત્રા એના એક ટંકોત્રીના ગુણ અને એનો ઉદ્ધવગામી ગુણ લીધે આખી યાત્રા પૂરી થાય છે. પણ એ યાત્રા દરમિયાન જે 6 તત્વો આવે છે, આપણે તત્વથી છેલ્લે સમજીને છૂટવાનું છે. તેના જે 5 તત્વો જે છે અમૂર્ત અને એક જળ તત્વ. તત્વો 6 છે તો અવિનાશી છે, બરાબર છે, પણ જળ તત્વ અવસ્થાને લીધે વિનાશી બને છે. હવે આ 6 તત્વની અંદર આપણે જે તત્વ નથી એ પ્રતિષ્ઠિત આત્મા, એવું તો શું એની પાસે પાવર છે કે આ 6 તત્વો પણ એ કેમ નાચી શકે છે? જે તત્વ નથી, વિનાશી છે, તો એમાં શું સાયન્ટિફિક પાછળ રહસ્ય છુપાયેલું છે કે આ બધા તત્વો ને છૂટા પડવા માટે પણ એ નિમિત્ત બને છે અને બાંધવામાં નિમિત્ત બને છે. હા, એટલે આત્મા તત્વ જે કેવું છે, રસાયણ જેને આપણે ચેતન કહેવાય, કે જે ચેતનને કારણે બંધાય બી ખરું, ભોપાય બી ખરું. અવાજ બંધ થઈ ગયો તમારો. એ આત્મા તત્વને કારણે બરાબર. આત્માની હાજરીથી ઓછો બરાબર સમજાતું નથી કે. હા બોલો. ઓકે. એટલે આત્મા તત્વ છે, એની હાજરીમાં જ નવા કર્મો બંધાય, ઉકલે અને વિસર્જન થાય. આ ત્રણે એની હાજરીમાં જ થાય. એ ના હોય તો કર્મ જ ના કહેવાય. આ દુનિયા ચાલે છે એમને એમ, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, એને કર્મ ના કહેવાય. મનુષ્ય ભોગવે છે એને કર્મ કહેવાય. એ તો ખ્યાલ આવ્યો, પણ તો ખ્યાલ આવ્યો પણ કે આપણે છેલ્લે તત્વ
ને તત્વ તરીકે જોઈને જ છૂટવાનું છે. અંતે આપણો રિઝલ્ટ તો એ જ હોય છે. બરાબર છે. હવે આમાં આપણે સહજ થવાની વાત આવે છે કે તમે સહજ ન થાવ તો તમે આધ્યાત્મિક વિજ્ઞાન ડેવલપમેન્ટ ન થઈ શકો. આ બાજુ તત્વને આપણે જોઈને આગળ વધવાનું છે અને આ બાજુ સહજ એની પહેલા સહજ થવાનો ગુણ કેળવવો જોઈએ. તો આ બેને અનુસંધાન કેવી રીતે ગોઠવવું? જેટલું પ્રકૃતિને જેટલું કુદરતને જોશો એટલી પ્રકૃતિ તમારી સહજ થઈ જશે. સહજનો મતલબ તમને હરકત કરતા નહીં રહે. આપણે પ્રકૃતિને પ્રકૃતિ તરીકે જોઈએ છે એટલે સહજ થતા નથી. આપણે પ્રકૃતિને કુદરતી રચનાનો ભાગ ગણીએ તો સહજ જ છીએ આપણે. એટલે હમણાં તો આ લોકડાઉનમાં આપણે દરરોજ કલાક બેસવા મળે છે તો આપણે બધે બહાર વૃક્ષો અને પંક્ષીઓ બધું જોઈએ છીએ તો આપણને આમ બીજું બધું તો ચિત્રવૃત્તિ બધી બંધ થઈ જાય છે. ખાલી એમ લાગે કે કુદરત પરમાત્માના પ્રકૃતિના બધા દ્રશ્યો જોઈ તો એમ એકદમ પ્રકૃતિ શાંત થઈ જાય છે. એટલે એ ડેવલપમેન્ટમાં આપણને ભાગ ભજવે ખરી? ઓફકોર્સ. એટલે કે પ્રકૃતિ અને પરમાત્મા બે જોતા આવડે તો કામ થઈ જાય. પ્રકૃતિ એટલે કુદરત, પરમાત્માને જોતા આવડે. આપણે આ મેડ પ્રકૃતિમાં જે ઊંડા ઉતરી ગયા છે ને એ જ બધા કસાયોના કારણો છે. જેમાં જીવતી વ્યક્તિ આવી ગઈ અને મનુષ્ય બનાયેલી રચેલી દુનિયા આવી ગઈ જેમાં મનુષ્ય ફસાયો છે. એટલે એનો અર્થ એવો થયો કે તમે આ કુદરતમાં કોઈ એટલે આ 12 કલાકમાંથી એકાદ કલાક કે 2 કલાક ગયા હોય કુદરતમાં તમે નિહાળવામાં તો તમને એટલી ડેવલપમેન્ટમાં એક મોટો ભાગ તો ભજવે છે. એનો અર્થ એવો થયો ને. એટલે એટલી તમારી દ્રષ્ટિમાંથી ભૌતિકતા દૂર થઈ. બરાબર છે. એટલે એટલું ચિત્ત આપણું શાંત થયું આમાંથી. હા, શાંત થઈ જાય. બરાબર. એટલે હવે આ સહજ થવામાં કારણ કે આજે તમે જે કીધું તો અમને એટલી ઇફેક્ટિવ કે તમે જ્યાં સુધી સહજ નહીં થાવ ત્યાં તમે પછાત રહેશો. વૈજ્ઞાનિક દ્રષ્ટિ તમે વિજ્ઞાન આગળ નથી વધી શકતા. તો આ તો મેઇન પાયાની બાબત થઈ કે ભાઈ જ્યાં સુધી અમે સહજ નથી થવાના ત્યાં સુધી આગળ જવાનું. અને પ્રકૃતિમાં બધું લઈને આવેલા હોય ઘણા બધા. કુદરત એક જ વસ્તુ કહેવા માંગે છે કે આ મનુષ્ય કેમ મૂર્ખ છે ખબર નથી પડતી. કરોડ રૂપિયા કમાવાના સંજોગો મેં આપ્યા છે અને કરોડ રૂપિયા મૂકીને જવાના સંજોગો મેં આપ્યા છે. શું કામ મેં પ્રાપ્ત કર્યું માને છે એ જ ખબર નથી. એનો અર્થ કે વેલ્યુ તમે ઝીરો કરો તો તમે સહજ થવાના. એને શરીર પ્રાપ્ત કર્યું મૂકીને જવાનું છે. મા બાપ પ્રાપ્ત કર્યા મૂકીને જવાનું છે. વાઇફ પ્રાપ્ત કરી મૂકીને જવાનું છે. છોકરા પ્રાપ્ત કર્યા મૂકીને જવાનું છે. સાધન સંપત્તિ પ્રાપ્ત કરી મૂકીને જવાનું છે. આ ખાધું પીધું નીકળી જાય, સંડાસ થશે અને જે શરીર બન્યું છે એને પાછું મૂકીને જવાનું છે. તમે શું એચીવ કરો છો એ તો કુદરત કહો કે ભાઈ અમે આ જન્મ્યા પછી અમે મેળવ્યું તો કુદરત કે તમે 0 મેળવ્યું બસ. આને તમે પ્રાપ્તિ કહો છો? એટલે મીનિંગ એવો થાય કે દિવસ દરમિયાન બધી અવસ્થાઓનું તમારે વેલ્યુ 0 કરી નાખવાની તો જ તમે સહજ થશે એવું લાગે છે. સંભળાય છે? હેલો. પદમાં જે અવસ્થાનું મહત્વ જે અવસ્થાનું મહત્વ હતું ત્યાંથી જ ક્લેશનું કારણ. અવાજ આવતો જ નથી બિલકુલ. ના, અવાજ નથી આવતો સ્વામી. એવું કેમ થાય છે? બિલકુલ અવાજ નથી આવતો. અવાજ આવે છે? હા, આવે છે. હવે આવ્યો. ઓકે ચલો. એટલે કવિરાજના પદની અંદર છે કે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ ઘટ્યું. એટલે અવસ્થાનું મહત્વ ઘટી જાય તો પછી ક્લેશ કેમનું થાય? તમને ધૂળ અને સોનું સરખું લાગે તો રાગદ્વેષ થાય? નહીં. બસ.
એટલે સહજ થવાનું આ મેઇન ચાવી કે તમે મહત્વ તમારા માટે ખલાસ કરી ધૂળ નાખો. છે. કુદરત એવું કે છે કે તમારા માટે આ જગતના તમામ સંજોગો ધૂળ સમાન છે, કારણ કે છેલ્લે તમારે ધૂળ થવાનું છે. એટલે વૈજ્ઞાનિક થવા માટે તમારે દરેક વસ્તુનું મહત્વ તમે ઝીરો કરો તો તમે સહજતા તરફ આગળ વધી શકો. આ એની ચાવી થઈ. એનો અર્થ એવો થયો ને આપણને. તો તમે આ કુદરતને સમજી શકશો. જગતને ઝીરો મૂકશો ને તો કુદરતને સમજી શકશો. જગતની વેલ્યુ મૂક કરશો ત્યાં તમારો ઇન્ટરેસ્ટ એમાં રહેવાનો છે. ઘણી વસ્તુ પ્રકૃતિમાં હાથે લઈને આવેલા હોય ને એ આપણને સહજતા રહેવામાં ખબર નથી રહેતી, પણ સહજ થવા દેતા નથી. આપણે રહેવા માંગતા સહજ આપણા આશયમાં સહજ રહેવાનું હોય, પણ એ વસ્તુ આપણને ઓટોમેટિક પેલું અસહજ બનાવતી હોય છે. આપણે ખ્યાલ નથી આવતો, પછીથી ખબર પડે કે તું સહજ નથી રહ્યો એમ. હા, ભલે વાંધો નહીં, એનો વાંધો નહીં. ભલે ભૂલ થાય પાછું શીખીએ, ભૂલ થાય શીખીએ, એનો વાંધો નહીં. પણ આપણા ધ્યેયમાં હોવું જોઈએ કે મને મન વચન કાયા દ્વારા ભોગવાના ગમે એવા સંજોગો મળે છે, મારે એની વેલ્યુમાં પડવી નથી. એ વેલ્યુમાં ના પડવા માટે મેં રિલેટિવ સત્યને નાશ કરવાનું કહ્યું. શું કીધું? હા, બરાબર. ગમતો ના ગમતો બધા સંજોગોનો નાશ કરો, કારણ કે કુદરત તો નાશ કરી રહી છે, તમે એની વેલ્યુ મૂકો છો. બરાબર. એટલે આપણે આ કહું છું ને કે જેટલું તમે રિલેટિવ સત્યની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં ખલાસ કરશો, એમ તમારું આ જગતના સનાતન સત્ય સમજવામાં તમારો ઇન્ટરેસ્ટ જાગશે. હવે રિલેટિવ સત્યની વેલ્યુ પ્રતિષ્ઠિત આત્મામાં ખલાસ થવાથી કર્મમાં 1 સેન્ટ ફેરફાર થવાનું નથી, કારણ કે એનું મેનેજમેન્ટ કુદરત કરે છે. બરાબર છે. સમજી ગયા? એટલે અત્યારે આપણો અત્યારનો ઘણો સમય આ સત્સંગમાં જાય છે ને થોડો કલાક જેવો કુદરત નાચવા, એનો અર્થ હતો કે એટલો ટાઈમ આપણને અલ્પિત રાખ્યા છે. એનાથી ડેવલપમેન્ટમાં આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે. જય સચિદાનંદ. અવાજ ચોટી જાય છે તમારો. હેલો. હા, 1 મિનિટ સ્વામીજીનો વિડિયો ઓફ છે. હા હા, બંધ થઈ ગયા છે બીજું. હા હા, વાંધો નહીં. રહેવાની પણ એટલે તમારા જીવનના જે અત્યારે લોકડાઉનના સમયમાં જે તમારો જેટલો સમય સત્સંગમાં ગયો છે એ સમય તમારો જીવનનો સુવર્ણ કાળ ગણાશે, કારણ કે તમારા માટે એક જાતની સ્કૂલ, કોલેજ કે પાઠશાળા છે જેમાં રોજ કુદરતી કાનૂન, વિજ્ઞાન, સનાતન સત્ય, આત્માનો નિશ્ચય, આ જ વાત સમજાવવામાં આવે છે. જગતની રિલેટિવ સત્યની કોઈ વાત કરવામાં આવતી નથી. ધાર્મિક વાતો, સામાજિક વાતો, ક્રિયાકાંડની વાતો, મંદિર કે સંસ્થાની વાતો, મંત્રની વાતો, આવી કોઈ વાતો આપણે અહીંયા કરતા નથી. માત્ર કુદરતી કાનૂન, કુદરતી રચના અને કુદરત, આની જ વાત કરીએ છીએ અને શુદ્ધાત્મા પદની વાત કરીએ છીએ. આ વાતોને અલગ અલગ એંગલથી સમજાવવામાં આવે છે. એટલે આને આધ્યાત્મનું ઊંચામાં ઊંચા પ્રકારનો સેમિનાર કહેવાય, કે જે આપણે આખી લાઈફમાં બીજી વખત આવો સંજોગ સતત આટલા દિવસ મળશે કે કેમ, એ આશ્ચર્ય કહેવાય. કેમેરો સ્વામીજી એક ફ્રન્ટ બેક થઈ ગયો છે. અમને આના પરથી એવું લાગે છે સ્વામી, આ તો નિગોદથી આપણે નીકળ્યા છીએ, ત્યાંથી એટલા અવતારો પછી આજનો આ જે પીરિયડ છે એમાં આપણે માટે કે ગોલ્ડન પીરિયડ, આવો ક્યારે કોઈ અવતારમાં આવ્યો નહીં હોય એવું લાગે છે અમને તો 100%. એટલે મેં પહેલા જ કીધું હતું કે આ ગોલ્ડન પીરિયડ છે, સુવર્ણ કાળ આપણા માટે છે. પણ હવે દરેક વ્યક્તિને પોતપોતાની સમજણ પ્રમાણે સમજાય ને. બરાબર છે. અમે પહેલે જ દિવસે કીધેલું આ કેમેરો બેક સાઈડ નો થઈ ગયો છે, ફ્રન્ટ એટલે બદલાઈ ગયો છે. હા, એક જ મિનિટ કરી દો પ્રભુ. ઓકે. ઓકે સ્વામી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ સ્વામીજી. હા, જય સચિદાનંદ સ્વામીજી. અક્રમ વિજ્ઞાન
ફેબ્રુઆરી 2020. અવાજ બહુ ધીમો છે પ્રભુ. હા સંભળાય છે? એક મિનિટ. અવાજ હવે સંભળાય આવે છે પણ બહુ ધીમો આવે છે. હવે સંભળાય છે? હા હા બોલો બોલો. હવે સંભળાય છે સ્વામીજી? યસ યસ યસ. સ્વામીજી, અક્રમ વિજ્ઞાન ફેબ્રુઆરી 2020 એમાં એક પેરા છે, હું વાંચું છું, પછી એનો મને તમે અર્થ સમજાવો. હેડિંગ છે, જ્ઞાન પછી આત્મા ભળે નહીં. આત્મા ભળે ત્યારે શું થાય? રાગ ને દ્વેષ બેઉ થાય. હવે રાગ દ્વેષ થયા તે ખબર કેમ પડે? દ્વેષ થાય ત્યારે મહી ચિંતા થાય, જીવ બળે. આ જ્ઞાન પછી આત્મા ભળે નહીં એટલે નિરાંતની સ્થિતિ રહે, નિરાકુરતા રહે. નિરાકુરતા એટલે સિદ્ધ ભગવાનનો 1/8 ગુણ ઉત્પન્ન થયો કહેવાય. 1/8 ગુણ ઉત્પન્ન થયો કહેવાય. જગત તો આકુરતા ને વ્યાકુરતામાં જ હોય, તરફડાટ તો રહ્યા જ કરે, તેથી જ્ઞાનને શોધે. હવે આ જે છે ને, આ પેરા મને સ્વામીજી સમજાવો ને, શું કહેવા માંગે છે? ના એટલે તમે આખું જે બોલી ગયા એમાં તમારે શું સમજવું છે? કઈક આમાં જે પૂછે છે ને, રાગ નો દેશ. હવે રાગ દ્વેષ થયા તે ખબર કે દ્વેષ થયા મય ચિંતા પડે, આત્મા ભળે ત્યારે. હવે આપણે જે આપણું વિજ્ઞાનમાં જે આપણે તમે કહો છો કે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ભળે, પણ આપણે ભળવાનું નહીં એવું આપણે કહીએ છીએ. તો એ છે ને, એ મને એક્ઝેક્ટ ડિમાર્કેશન સમજાવો ને. એટલે આપણે ભળીએ નહીં ને ડિસ્ચાર્જ ભળે, તો એ છે ને એમાં કેવી રીતે આપણને ખબર કેવી રીતે પડે કે આ ડિસ્ચાર્જ ભળી ગયો ને હું નથી ભળી ગયો? એનું કેવી રીતે ખબર પડે આપણને? એ સમજાવો ને જરા. સમજી ગયો કે હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે જે ડિસ્ચાર્જ વાળું અંતસ્કરણ છે અને બાહ્યકરણ એ બંને કો રિલેટેડ હોય. કેવું હોય છે? ડિસ્ચાર્જ વાળું અંતસ્કરણ કો રિલેટેડ અને બાહ્યકરણ. અચ્છા, ઓકે. કો રિલેટેડ હોય કારણ કે મિકેનિકલ છે. ઓકે, કો રિલેટેડ એને ઇનબિલ્ટ કહેવાય. ઇનબિલ્ટ કહેવાય. હા સમજી ગયો. કો રિલેટેડ એટલે એક્ઝેક્ટલી સમજાવો. એકબીજા સાથે સંકળાયેલો. ઓકે ઓકે. એટલે એ કો રિલેટેડ હોય, સંકળાયેલું હોય, એટલે એ તન્મયાકાર થાય, એમાં પ્રશ્ન ના હોય. એ હોય જ તન્મયાકાર. ઓકે. હવે જે પ્રતિષ્ઠિત આત્મા અત્યારે પુરુષાર્થ કરી રહ્યો છે, જે લાઈવ છે, એ આ મિકેનિકલ ભાગમાં તન્મયાકાર ના થાય તો એને પુરુષાર્થ કહેવાય. તન્મયાકાર થાય તો એને બંધાયેલો કહેવાય. એ તો સ્વામીજી, એ તો સમજેલું છું હું, પણ આપણને ખબર કેવી રીતે પડે એમ કહું છું. હવે ફોર એક્ઝામ્પલ હું તમને એક ઉદાહરણ આપું કે મારાથી કોઈકને સમજો કઠોર ભાષા મારાથી નીકળી ગઈ, ઓકે, અને હું ભળી ગયો અને મને ક્રોધ પણ ઉત્પન્ન થઈ ગયો ને આ બધું થઈ ગયું, ઓકે, આ બધું ડિસ્ચાર્જમાં થઈ રહ્યું છે, પણ હું આમાં ભળી નથી ગયો એ મને કેવી રીતે ખબર પડે? જે મન વચન કાયાની અવસ્થામાં અંદરથી તમે સિગ્નેચર કરી નાખો તો ભળી ગયા છો. એટલે સિગ્નેચર એટલે એ તો સિગ્નેચર કરવી એટલે કેવી રીતે? એટલે જરા બહારની પ્રકૃતિને અંદરનો ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એક્સેપ્ટ કરી લે કે આ જે વર્તન કર્યું, વાણી બોલ્યા કે વિચાર આવ્યો એ બરાબર છે, એટલે સિગ્નેચર થઈ ગઈ. અચ્છા, તો તમે જવાબદાર છો. અચ્છા, એટલે મારી ઓકે, સમજી ગયો. એટલે હું સહી નથી કરતું એટલે મને પસ્તાવો થાય છે કે ભાઈ આ ખોટું થયું, એમ કેવા માંગો છો? નહીં, પસ્તાવો નહીં, પસ્તાવાની વાત કરતો જ નથી હું. જે કઈ મન વચન કાયાથી થાય છે એમાં કોઈ પણ જગ્યાએ ક્યાં તો રાગથી અને ક્યાં તો દ્વેષથી સિગ્નેચર થઈ ગઈ તો તમે જવાબદાર. હા, સિગ્નેચર નો મન વચન કાયાની બધી અવસ્થાને, મન વચન કાયાની બધી જ અવસ્થાને પ્રતિષ્ઠિત આત્માએ કુદરતી રચના જોઈ
તો પછી સિગ્નેચર નો પ્રશ્ન નથી. હા બરાબર છે સ્વામીજી, હું સમજી ગયો, આ સાંભળેલું છે મેં. સિગ્નેચર એટલે શું? એટલે આપણે ફિલિંગ કેવી હોવી જોઈએ? ફિલિંગ શું હોવી જોઈએ કે ભાઈ આ થઈ ગયું? એટલે કે મન વચન કાયાની અવસ્થામાં પ્રતિષ્ઠિત આત્માની સંમતિ અને સિગ્નેચર કહેવાય. સહમતિ તો ના જ હોય ને. હવે જેમ કે ઉદાહરણ તરીકે આવું જે નીકળતું હોય કશાઈ વાળી વાણી કે કશાઈ વાળું વર્તન, એમાં સિગ્નેચર તો કોઈની પણ ના હોય. જનરલી કોઈને ગમે જ નહીં દ્વેષ કરવો, કારણ કે દ્વેષ કરે તો પોતાને પહેલા પીડા થાય, બાજુ બીજાને તો પછી પીડા થાય, પહેલા પોતાને પીડા થાય દ્વેષ કરે તો જનરલી તો કોઈને પસંદ ના હોય. જનરલી હું કહું છું. પણ હવે આપણે તમે કહો છો સિગ્નેચર ન કરવી, હજી મને સમજાતું નથી. એટલે કે જ્યાં સુધી માણસ નું પ્રતિષ્ઠિત આત્મા મન વચન કાયાની અવસ્થામાં તન્મયાકાર ના થાય તો અંદર કોઈ રિએક્શન આવે નહીં જીવતા ભાગમાં. એટલે જીવતો ભાગ હંમેશા ઇફેક્ટલેસ હોય અને મન વચન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ પોતે કોરિલેટેડ ઇફેક્ટિવ હોય. અચ્છા, અંદર વાળો ને ઇફેક્ટ ના થાય એમ કહો છો તમે? અચ્છા, ઇફેક્ટ ના થાય એટલે જે કરે છે એનાથી હું છૂટો રહું છું, તો અંદર વાળા ભાગને ઇફેક્ટ નથી થતું અને બહાર વાળાને ઇફેક્ટ થયા વગર રહે નહીં એમ કહો છો તમે, બરાબર? બસ. અચ્છા, ચાલો હું સમજવાની કોશિશ કરીશ. હું સમજી ગયો પણ હજી મને આમ બેસવું નથી, પણ છતાંય હું આનો પ્રયત્ન કરીશ હું જરા હજી કે ભાઈ એક્ઝેક્ટલી શું કહેવા માંગુ છું. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બીજા કોને પ્રશ્ન પૂછવો છે? હરેશભાઈ પૂછો છો આપને? હા, જય સચ્ચિદાનંદ. હવે આ જે જવાબ આપ્યો એના પરથી આપણે એવું સમજવું કે ભાઈ જ્યારે જે ક્રિયા થઈ જાય છે મનોવચન કાયાથી, એટલે આ ભાઈના રિલેટેડ જે મનોવચન કાયાથી ક્રિયા થઈ જાય છે એમાં તો આપણે કશું કરી શકતા નથી, ઉદય કર્મના અધીન થાય છે. પણ એમાં આપણો આપણને થાય છે કે આ ખોટું છે, આવું ના હોવું ઘટે, તો એનાથી છૂટા થઈ ગયા કહેવાય આપણે? તો આપણે શું કહેવાય? છૂટા પડ્યા કહેવાય કે ભાઈ આ ન હોવું, આપણે પ્રકૃતિમાં ભળ્યા નથી એવું કહેવાય? આવું ના હોવું ઘટે, આ ખોટું છે. ન હોવું ઘટે એ એક્શનના ફોર્મમાં ના હોવું જોઈએ. એક્શનના ફોર્મમાં હોય એને પ્રતિક્રમણ કહેવાય. આપણે એક્શનના ફોર્મમાં નથી જવાનું, આપણે કોઝના ફોર્મમાં જવાનું છે કે કેવા કોઝ કર્યા હતા જેથી મારી વાણી વર્તન કે વિચારો આવા ઉકળ્યા. માટે આવા મન વચન કાયા મને નેક્સ્ટ બર્થમાં ના હોજો, કારણ કે આ અવસ્થા મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. કોઈને સુખરૂપ છે, દુઃખરૂપ છે, મને સુખ દુઃખરૂપ છે એવા ડિટેલિંગમાં જવાની જરૂર નથી. ઓકે, તો પહેલા તો આપણને એવું થવું જોઈએ ને કે ભાઈ આ આવું ના હોવું જોઈએ, પછી આપણે ભાવ ઉત્પન્ન થવાનો ને અંદર કે આના માટે એ તમે ના હોવું ઘટે એ જે બોલો છો ને, બોલવાનું નહીં, એટલે આપણને અંદર એવું ફીલ થાય કે આ પણ તમે સમજો છો ને તે વખતે તમે એક્શનમાં જતા રહો છો. હું પૂછું એક્શન ના હોવું જોઈએ. મારો કહેવાનો મતલબ આ પ્રકૃતિ એટલા માટે મારે નથી જોઈતી કારણ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક છે. મને ગમે છે કે નહીં, સામેવાળાને ગમે છે કે નહીં, મારા માટે હિતકારી છે કે નહીં, સામેવાળાને હિતકારી છે કે નહીં, એવા કોઈ રિલેટિવ સત્યના એંગલથી આ પ્રકૃતિ ના હોવી જોઈએ એવું માનવાની જરૂર નથી. પણ મોક્ષ માર્ગ માટે લાયક સહાયક નથી, આ જ પોઈન્ટ રાખવાનો, બીજો કોઈ પોઈન્ટ નહીં. આ પ્રકૃતિને લાખ રૂપિયાનો ફાયદો થતો હોય તો પણ આવી પ્રકૃતિ ના જોઈએ, કારણ કે સંસારમાં ભટકાવનારી છે. તમારા દ્વારા બીજા વ્યક્તિઓને લાખો રૂપિયાનો ફાયદો થતો હોય તો એ પ્રકૃતિ ના જોઈએ, કારણ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. એટલે એમાં સારા ખોટાને કોઈ સ્થાન નથી. બરાબર, રિલેટિવ સત્યનો એંગલ જ ના જોઈએ આપણે. ઓકે, સમજાય? મારી વાત સમજાય છે? હા, ખ્યાલ આવ્યો. હા, આપણે શબ્દ બોલીએ છીએ પણ શબ્દ પાછળ આપણો એંગલ જે રિલેટિવ સત્યનો છે તે કરેક્ટ નહીં, પછી આપણું પ્રતિકોણમાં જતું રહે. પછી બરાબર એ રિલેટિવ સત્યમાં જતું રહે. એટલે હું રિલેટિવ સત્યની વાત નથી કરતો, હું એવું કહું છું કે આવી કોઈ પણ પ્રકારની પ્રકૃતિ કે જે મારા મોક્ષ માર્ગ માટે બાધક એ ના જોઈએ. પછી ભલે આ પ્રકૃતિને ગમતી હોય કે સામેવાળાને ગમતી હોય,
બેમાંથી એક દુઃખરૂપ ના હોય તોય ના જોઈએ, કારણ કે સંસારમાં ભટકાવનારી પ્રકૃતિ ના જોઈએ. બરાબર. પછી ભલે બે ને ગમતી હોય તો વાંધો શું, પણ ના જોઈએ આપણે, કારણ કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. એટલે અહીંયા લાભ નુકસાન નો પ્રશ્ન આવતો નથી. બરાબર. ઓકે ઓકે, જય સચિદાન. સંજીવભાઈ બરોડા. કોને પૂછવો છે છેલ્લો પ્રશ્ન? સંજીવભાઈ બરોડા. સંજીવભાઈ લાસ્ટ ક્વેશ્ચન બોલો. નથી લાગતા, નથી લાગતા. બીજું કોઈ બાકી છે? સંજીવભાઈ ના, બીજું કોઈ બાકી નથી. ઓકે, તો પછી પ્રાર્થના કરી દો, પ્રાર્થના કરી દો. ઓકે. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમ